चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए। ઓમકાર કરે તો ભૂખ તરસ ન લાગે. એટલે અચરતબા 3 મહિના સુધી છે એ ખાધું પીધું નહીં. તે કે હું ન ખાધું એમ પાછો એવો પ્રશ્ન પૂછ્યો. તો કે શ્વાસ હોતી ખાવાનું બંધ કરી દીધું, નાકેથી શ્વાસ લેવાનું 3 મહિના બંધ કરી દીધું અચરતભાઈ. બધા કે ખાધું પીધું નહીં એનો અર્થ શું એમ? કોઈ પૂછે કે તમે અચરતબા 3 મહિના ખાધું પીધું નહીં, આંખે જોવાનું હોય એ ખાવાનું બંધ કરી દીધું, કાને સાંભળવાનું એ બંધ કરી દીધું, મુખથી ખાવાનું બંધ કરી દીધું, કે શ્વાસ લેવાનું 3 મહિના છોડી દીધું. ઓમકાર પ્રણવ એવો એને આવડી ગયો કે શ્વાસ લેવાની જરૂર ન પડે એમ, નાકેથી. પછી નાભીથી લેતા હતા. એટલે પ્રણવ એ રીતે રાખે. ઘણા બ્રહ્મરંધની અંદર લવકારો રાખે. રઘુરામજી મહારાજ બ્રહ્મરંધમાં પ્રણવ ચડાવી દે. એટલે 12 વર્ષ બેસે તો બ્રહ્મરંધની અંદર લવકારો રહે. એ લવકારો રહે નહીં ને તો શરીર મૃત્યુ થઈ જાય, શરીર રહે નહીં. એ લવકારો પાછો ધીરે ધીરે નીચે ઉતરે અને હલકારો થઈ જાય, એટલે વધારે ગતિ પ્રાપ્ત કરે નીચે આવતા આવતા. પછી આખું શરીર ચેતન થાય. એટલે આપણે જે કરીએ છીએ એ ઓમકાર માટે મેં કીધું કે આપણે અચરતબાનું મગજમાં ધ્યાન રાખીને શુદ્ધ ઓમકાર એને કીધું છે. શુદ્ધ ઓમકાર છે એ આની પછીના વિભાગમાં આવે. એની પરમ ગુરુની આગળ હોય. આપણે આગળ પંચમ વેદ જ્યારે સુધી જોડાયેલો હોય ત્યાં સુધી શુદ્ધ ઓમકાર થાય. પંચમ વેદ કપાઈ જાય એટલે 4 વેદની અંદર આ બાજુનું ક્રત હોય, ક્રતનો ઓમકાર થાય. એટલે મુખથી જે ઓમકાર બોલી એ અત્યારે બોલશું મુખથી જ તે, પણ સમજવાનું નાભીથી નીકળે છે. એ રીતે શરૂ કરીશું. 1 મિનિટ વાર છે. આ થોડી શરૂઆત મેં કીધું કરી દઉં ને. 3 ઓમકાર બોલશું. પ્રાણાયામનું એનું હવે ઘરે જ કરવાના છે આપણે બધાને. અહીંયા કરવાનો સમય નથી રહેતો. પછી 1.5 કલાક આમ થઈ જાય એટલે પછી બધાને એમ થાય કે હવે આમ પ્રાણાયામ કરીએ તો સારું જ રહેશે, જાગૃતિ વધે. ચાલો 3 ઓમકાર કરીશું. સીધા બેસી જઈ, હાથ અહીંયા રાખીએ, શ્વાસ ભરીએ. શ્વાસ ભરો. શ્વાસ ભરો. સામાન્ય શ્વાસ. જય બોલાવીને સ્તુતિ શરૂ કરવાની છે. ભાવિનભાઈ
सागर भगवान महान तपस्वी राज की जय। 114 पन्ना पर ओम प्रथम परिणाम धाम जिनु सकल परापर सरले जाकी सक्त व्यक्त ब्रह्मांड सकल धर जय जय कैवलनाथ सनातन सर्वकर्तारन अखिलानंद अविनाश विलासिक विविधवदार लोक चतुरद्वश द्वंद्व फनाकरण सधारण विधि भात गुण ग्रंथ वृंद विद अलग उदाहरण अगणित इंद कटाक्ष पाक्ष वसुतम पद परम अलंग सलंग एक तास आस को जाने न मरम हंस निवासन धाम धनी तुम पुरुष पुरातन नमो नमो निर्वाण प्राणपति सचर समासन प्रकृति बिनु धन्य पुरुष पलक में खलक उपासक अन्य धाम पति देव जुगल शक्ति वन के देव सकल सिर हो तुम कैवल मंत सुत सलंग प्रौढ़ पद तोरुषय कलमल करुणामय कंथ अंत मध्य आद्य परापर हंस रूप स्तुति कुबेर निज ग्रंथ करण स्वर मंगलाचरण परथम यही धरन सजन उरधान नव ग्रंथन पारंभहु न हो संत सुजान लोक असंख्य उत्पन गति सप्तदीप सुरधाम सो सब ग्रंथ में बाखहु विविधि भात गुण ग्राम सकल अंग भिन्न भिन्न गति अर्थ बोध शुभ सार कहे कुबेर कर के कहू सांसे हरन भव पार। सागर भगवान की जय, सागर महाराज की जय, तपस्वी रघुराम महाराज की जय,
કેવલ ધામ કી જય, ચલદાસજી મહારાજ કી જય, નંદજી મહારાજ કી જય, સત કેવલ સાહેબ. આજ તારીખ 22/12/2024 રવિવાર સવારે 6 વાગે ત્યાં જ મૂકી દો ને, પછી ઘડી અહીં તોય સંભળાય મારો અવાજ તંતર વચ્ચે શું છે ઓલાને તકલીફ ન પડે ને એટલે. આપણે 77મો અંગ પાના નંબર 401-2 કેટલા છે? હમ 77મો અંગ પાના નંબર 402 કાઢીને આપી દો અમને, એ આપી દો નથી, એ તો કાઢી લેજો કે. આપણે છે એ પ્રેમદાસ અને એના 7 શિષ્યો સારસાપુરીની અંદર પરમગુરુ આગળ સત્સંગ કરી રહ્યા છે અને એની વાત ચાલુ છે. દરેક વિષય ઉપર જે કંઈ પ્રશ્ન પૂછે છે એના જવાબો પરમગુરુ એને સમજી શકે એ ભાષામાં આપે છે. બધા જ્યાં સુધીની સમજ હોય, નાનો છોકરો હોય તો એ સમજી શકે એવી રીતે આપણે એને જવાબ આપવા પડે. ચાંદો જોવે તો કે આ શું છે, તો આપણે એને કહીએ, નાનો છોકરો હોય તો ચાંદા મામા છે, કારણ કે એ એવું સમજીએ કે ચાંદા મામા છે એમ. મામાને સમજે છે ચોકલેટ લાવે છે એટલે કે આ ચાંદો કે સારું કામ કરે, ચંદ્ર ઠંડો પ્રકાશ છે, એટલે આપણે એને એમ ન કહેવાય કે આ ઉપગ્રહ છે પૃથ્વીનો, એનાથી ભરતી ઓટ થાય છે, એનાથી આ આપણે 16 તિથિઓ થાય છે અને 30 દિવસની અંદર એ ફરે છે, એના કારણે છે એ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે. એ એટલું બધું ન સમજી શકે એટલે એને એવું કહેવું પડે ચાંદા મામા. પછી ચાંદા મામા મારે જોડાઈ જાય કે આ મારા મામા છે, એને જેવા જ મામા છે એમ જોડવા હાટું. પછી જ્યારે મોટો થાય ત્યારે એને ભણાવવામાં આવે, સ્કૂલમાં જાય, પુસ્તકમાં વાંચે ત્યારે ખબર પડે હું જે ચાંદા મામા કહેતો હતો એ તો કંઈક જુદું છે કે. એટલે જે અત્યારે પરમગુરુ સમજાવે છે એને કેવલધામને સમજાવવા માટે આ બધું. પછી જ્યારે એ સમજશે અને એની પૂર્ણ સમજ આવશે, એની પોતે અનુભવ કરશે, ત્યારે તેને એમ લાગશે કે ઓહો કેવલધામ આવું છે. ત્યારે એને રોમાંચ થશે એની અંદર. પહેલાં ચાંદા મામાથી શરૂ કર્યું, પણ એને જ્યારે ખબર પડે છે કે મારા બાપા જે કહેતા હતા, કે મારા કાકા કહેતા હતા, મોટો ભાઈ કહેતો હતો ચાંદા મામા છે, એમાં કંઈક બહુ જુદું છે કે. એટલે પરમગુરુ કહે છે હું કેવલધામનું વર્ણન તમને કરીશ, અંશોની વાત કરીશ, પણ તમે સમજી નહીં શકો કે. મારે તમારે આગળ વાત કરવી છે કે જ્યાં જેના અર્થના જે લોકો છે એની વાત એ સમજે છે. બકરીઓની જે ભાષા છે એકબીજા બકરી સમજે, કૂતરું હોય તેના ગલુડિયા એની ભાષા સમજે, એ જેવો અવાજ કરે. મીંદડી છે એના બચોળિયા હોય નાના તો એની અવાજ સમજી જાય. ગાય હોતી એના જે વાછરડું છે એની વાત સમજી જાય. જે સ્તરમાં છે એટલે કીડી વાતો કરતી જાય, એકબીજાની વાતો સમજે કીડી તે. એની સમજ એના સુધીની. એનું ઘર દર ને એવું બધું બનાવે, એની અંદર ખાવા પીવાનો ખોરાક ગમે ત્યાંથી લઈ આવે. તો આપણે આપણું ઘર બનાવીએ, એમાંય ખાવા પીવાનો ખોરાક બહારથી લઈ આવીએ આપણે. તો જેવી જેની સમજ છે એવી રીતે બધાની જુદી જુદી સમજના લોકો ભેગા થાય અને પરમગુરુ એને જવાબ આપવાના, તો બધાને સમજાય એવી ભાષાઓ પણ વાપરી હોય. અને એ જે ભાષા વાપરી હતી તો એવી રીતે જે વાત કરવામાં આવી છે એના ગૂઢ અર્થ શું છે. એટલે પહેલી ભૂમિકામાં જે પુરુષ હોય કે જે અંશ હોય તો એ ભૂમિકા પ્રમાણે એના અર્થ સમજે. પહેલી ભૂમિકામાં હોય તો એ સ્વાર્થની વાત સમજે કે ભાઈ આપણે ગ્રંથ વાંચવા જઈએ છીએ તો હું તો એ કે કંઈક થોડુંક જાણવા મળે કે, તો એના પૂરતું સ્વાર્થની વાત સમજાય. બીજી ભૂમિકાનો જે વ્યક્તિ હોય એને શબ્દાર્થ સમજાય કે આ શબ્દમાં અર્થ શું ભરેલો છે. ત્રીજી ભૂમિકાનો જે પુરુષ હોય એને ભાવાર્થ સમજાય કે એમાં ભાવ શું છે. તમે આવ્યા, તમે કેમ આવ્યા, તો એમાં ભાવ ફરક પડી જાય. આવો આવો એની અંદર એ ભાવ ફરક પડી જાય. તો કેમ જે શબ્દો એ હતા, બોલવાની ભાષા હતી, તો આ ભાવ કેમ ફરક પડ્યો. એટલે તમને મેં કાલ જોયા ને એટલે ઓલા મગજમાં આવે કે તમે કાલ નહોતા, કે હું હતો ને પણ આપણે બે મળ્યા નહોતા, એમ કરીને ભાવ આખો ફરી જાય કે હું તમને કાલનોય ગોતું છું. એનો અર્થ એવો થાય કે આ ભાઈને ખબર છે કે હું કાલ નહોતો તો આના ધ્યાનમાં છે મારા વિશે એમ. એટલે હૃદયથી જો એટલે ભાવ શું છે એનો, કયા ભાવથી જોડાય છે એમ.
પછી ભાવાર્થ, પછી રહસ્યાર્થ આવે. ચોથી ભૂમિકાનો જે પુરુષ હોય, જે સમજ એની ચોથી ભૂમિકામાં ગઈ હોય, એટલે આપણે પહેલું ધોરણ, બીજું ધોરણ, ત્રીજું ધોરણ હોય ને, એમ સપ્ત ભૂમિકા છે. વેદાંતમાં આપી છે, પરમ ગુરુએ એનું વર્ણન કર્યું છે કે 7 ભૂમિકાની અંદર, 7 વાણીની અંદર 7 અર્થ સરે. પરમ ગુરુએ જે બોલતા હોય એમાં 7 માટે એક હારે બોલે, એને ચેતન વાણી કહેવાય. બધાને પ્રાપ્ત થાય. હવે એવું થયું કે ભાઈ પરમ ગુરુ બોલતા હોય ને કોઈ કાગડો ત્યાં બેઠો હોય, કોઈ છે એ ખિસકોલી દોડતી હોય, કોઈ કબૂતર છે, ચકલી છે, કોઈ જીવજંતુ છે, એના અંદર એનો પ્રાણ પડે. પરમ ગુરુનો ચેતન પ્રાણ છે, આપણી જેવો નથી, કારણ કે આપણો જેવો દેહ પણ નહોતો. એટલે આ જે સમજવા આવ્યા હતા પ્રેમદાસ અને બધા, તો આપણી જેવા માતા અને પિતાના રજ અને વીર્યમાંથી બનેલા સંતાનો બધા હતા, ઘાટો હતા. પણ એની ભૂમિકાઓ ઊંચી હતી. 7મી ભૂમિકાની અંદર પ્રેમદાસ આટા મારતા હતા. હવે એ 7મી ભૂમિકા એ તોડી નાખવાની હતી, 6ઠ્ઠી અને 7મીની. એનેથી પણ બહારનું જ્ઞાન કહેવાનું હતું. પછી સુખાનંદ છે એ 6ઠ્ઠી અથવા 5મીમાં હોય તો એ વાત સમજી શકે. વિઠ્ઠલદાસ છે એ 5મીમાં, એના 5મીમાં હોય તો 5માની વાત સમજી શકે. એવી રીતે જે એની સાથે આવેલા હોય એ જે ભૂમિકામાં હોય એ સમજી શકે. એટલે મેં ચોથી ભૂમિકા કીધી રહસ્યાર્થ સમજે. 5મી ભૂમિકાવાળા હોય એ ગૂઢાર્થ સમજે. ગૂઢ અર્થ શું થાય, એટલે એને આ ભૂતકાળમાં કેવું જીવી ગયો, અત્યારે કેવું જીવે છે અને એનું ભવિષ્ય કેવું છે એ બધી એને ખબર પડી જાય ગૂઢાર્થવાળાને. કે આ ક્યાં જાય છે, એટલે કોઈ એમ કે આ સત્સંગમાં જાય છે તો 5-10 વર્ષે એમાં શું ફરક પડશે એને ખબર પડી જાય. અને આ ક્યાં જાય છે તો એ કે આના દોસ્તારો બધા રખડું છે, એ કે 4 રસ્તા ઉપર બેઠો રહે છે, પાન માવાના ગલ્લાએ બેઠો ચૂટકી ખાય છે, તો એ ધીરે ધીરે ક્યાં જશે, તો એનું આખરી સ્થાન છે એ કોઈ દારૂનો અડ્ડો છે ત્યાં છે. એના ઉપરથી ખબર પડી જાય ગૂઢ વસ્તુ શું છે, એનું ભવિષ્ય ખબર પડી જાય. અત્યારે આ જીવ આવ્યો છે તો આ જીવ જશે ક્યાં, આ અંશ આત્મા સુધી પહોંચશે, અંશ ભાવે આવી જશે, અંશ સ્થિતિ થઈ જશે, તો એ એને ખબર પડી જાય. જેમ પારખું હોય હીરાના, એ હીરાની કિંમત કરીએ કે આની કિંમત કેટલી થાય, દરેક હીરા જુદા જુદા હોય પણ એની કિંમત અલગ અલગ હોય. તો એ ગૂઢાર્થવાળો સમજી શકે. 5મી ભૂમિકાનો છે. એના ઉપર 6ઠ્ઠી ભૂમિકાના અર્થને સમજનારો જો કોઈ હોય તો લક્ષ્યાર્થને સમજે. લક્ષ્યાર્થ શું છે, લક્ષ્ય ક્યાં જાય છે, નક્કી શું છે કે આ જ વિંધી નાખવાનું છે. જેમ અર્જુનને લક્ષ્ય બતાવવામાં આવ્યો એમ વિંધી નાખવાનું છે. તો આપણે ક્યાં જવાનું છે, આપણો લક્ષ્ય શું છે અને હું કોણ છું, પહેલાં તો એ નક્કી કરે કે મારો હું છે, જે લક્ષ્ય નક્કી કરનાર હું કોણ છું. જ્યાં સુધી અદબદ હું હોઉં કે મને નથી ખબર નથી, હું શરીરને હું સમજતો, હું મારી ઇન્દ્રિયોને હું સમજતો, મારા ગુણને હું સમજતો, મારે જે પ્રમાણિકતા છે અપ્રમાણિકતા છે, મારા સંસ્કારો છે એને હું સમજતો, તો એ હું નથી. હું શ્વાસને સમજતો કે હું શ્વાસ રૂપે છું, એ પણ હું નથી. હું વિચાર રૂપે છું, એ પણ હું નથી. તો મારું જે સ્વરૂપ છે સત્ય સ્વરૂપ એ હું છે. અને એને કેવી રીતે મારે સમજવું, તો પહેલાં સત્ય સ્વરૂપને સમજાવવા માટે લક્ષ્ય તૈયાર કર્યો. તો લક્ષ્યાર્થ સમજવાવાળા હોય. આ 6ઠ્ઠો અર્થ અને છેલ્લો અર્થ છે પરમાર્થ. 7મો અર્થ, 7મી ભૂમિકાનો જે પુરુષ હોય એ પરમાર્થને સમજે. ઓલા નહીં, પરમાર્થ એટલે બીજાને મદદ કરવી એવું નહીં, પરમાર્થને સમજવો કે મારું આ મનુષ્ય અવતારમાં અંશ તરીકે મેં મનુષ્ય જન્મ લીધો અને મારે આખરે ક્યાં જવાનું છે, પરમાર્થ શું છે મનુષ્યનો, અને હું અંશ કોણ છું અને કોનો છું, આ દરેક વાતને સમજી જાય. તો આવી વાતો બધી ચાલુ હતી આ બધાની સાથે. પરમગુરુ બેઠેલા છે અને ચારે બાજુ આ બધા બેઠેલા છે. પરમગુરુ વચ્ચે બેસતા ત્યારે, અને જેટલા લોકોને કહેવાય એટલા, ક્યારેક એક બાજુ પણ બેસે. એમાં જે અધિકારી હોય તો 50-60 લોકો હોય તો વિશેષ પણ બેસતા હોય. આખો દિવસ આ બધી ચર્ચાઓ થતી. તો એવી રીતે અહીં કીધું કે કેટલું, તો કે એની અંદરથી આપણે ચોપાઈ હવે આગળની શરૂ કરીએ. જે છેલ્લી ચોપાઈ એક વાંચી લઈ. ત્યારે શું કરતા હતા, તો 52મી ચોપાઈ એમ કે જડ અને ચેતન તન કરી ભિન્ના. તો ત્યારે વાત કરી કે ભાઈ જડ શું છે, ક્યાં સુધી જડ કહેવાય, ક્યાંથી ચેતન શરૂ થાય, તો એની હદ શું છે, એની સરહદ શું છે, એનો ઉમરો શું છે. આ ઘર છે ને આ શેરી છે, તો એની હદ ક્યાંથી શરૂ થાય,
આપણે કહીએ હવા છે, પણ શ્વાસની હદ ક્યાંથી શરૂ થાય? નાકના ટેરવાની અંદર જ્યારે જાય ત્યારે શ્વાસ થઈ જાય, અને નાકને સેજ બહાર મૂકો, અંદરથી જેવો બહાર જાય એટલે એની હદ પૂરી થઈ એટલે એ હવા થઈ જાય. મારી વાણી ક્યાં સુધી છે? મારા મુખમાંથી નીકળે છે ત્યાં સુધી મારી, અને મુખની બહાર નીકળી ગઈ એટલે વ્યાપક થઈ ગઈ બધાની, જેને જોઈએ લઈ લે એમાંથી. સમજાણું? તો એવી રીતે હદ, કે ભાઈ આ સરહદ છે, તો કીધું કે જડની હું હદ છે અને ચેતન ક્યાંથી શરૂ થાય છે કે એ બંનેને જુદા કરે. અને આ બંનેનો સાંધો કેનાથી થયો છે? કોઈ વસ્તુ હોય સાંધી તો હોય ને બેને જોડવા માટે. ચેતન અંશ અને આ શરીર જડ એને જોડ્યું છે પરમ ગુરુએ. તો કેનાથી જોડ્યું? તો કે પ્રાણથી, શ્વાસોશ્વાસથી જોડ્યું છે. એ ત્રીજી વસ્તુ છે જોડાણ, એ બ્રહ્મ છે, અંશ છે બ્રહ્મનો, અને એની અંદરથી ઉત્પન્ન થયો છે. જે હવા ખાલી છે એને નથી જોડી, જે હવા જાણવાળી છે એને જોડી છે. અંશની જાણ લઈને જે શ્વાસ તૈયાર થયો છે એ જાણે કરીને આંખ જોઈ શકે છે. એ શ્વાસ ત્યાં સુધી પહોંચે છે, એની નસે નસની અંદર આ વાયુ પહોંચે અને એ લોહીને ત્યાં સુધી ફેરવે છે. એની સાથે ઉર્જા જાય છે અને ઉર્જાથી આપણે જોઈ શકીએ છીએ. એવી રીતે આપણે બોલી શકીએ છીએ, સ્વાદ લઈ શકીએ છીએ, કાને સાંભળી શકીએ છીએ, પગે હાલી શકીએ છીએ. આ બધી જ જે ઘટના જાય છે, જ્યાં જ્યાં શ્વાસ જાય છે ત્યાં એની સાથે જાણ જાય છે. કયું કામ કરશે? તો કે આંખમાં જે પ્રાણ ગયો છે લોહી દ્વારા, લોહીને લઈ ગયો છે, એ જોવાનું કામ કરાવવાનું છે. અને જીભમાં જે સ્વાદ જે ગયો છે આ પ્રાણ લોહીના, એની ઝીણી ઝીણી નાડીઓ હોય, એમાં લોહી હોય, એમાં ઉર્જા હોય, એ સ્વાદનું કામ કરાવશે. તો એવી રીતે કીધું કે આ પ્રાણ છે એ આ બંનેને જોડે છે. પણ પ્રાણ કેવો છે કે? તો કે પ્રાણ એ જડ જ છે, અકર્તા છે કે. એમાં કર્તૃત્વ કોની ભર્યું? તો કે ચેતન અંશ છે, કેવલ કર્તાનો અંશ જ આમાં ચેતન છે. તો એને કીધું કે જડ ચેતન તન કરી ભિન્ના, ભિન્ન ભિન્ના નિજ કૈવલ પદ લક્ષ કહી દીના. ત્યારે એને લક્ષ બતાવ્યો 52મી ચોપાઈની અંદર કીધું છે 401 પેજ ઉપર. તો કે નિજ કૈવલ પદ લક્ષ કહી દીના. લક્ષ ન હોય તો શું કરવું? તો આપણું કામ બરાબર થાય ને, ક્યાં ભટકશું, કઈ બાજુ જઈશું એની કંઈ ખબર નહીં. જે પતંગ છે એ દોરી હારે બંધાયેલો હોય તો જે દિશામાં વાળવો હોય એ બાજુ વળે, એનું લક્ષ્ય છે દોરી સાથે. પણ જે કપાઈ ગયેલો પતંગ છે એને ક્યાં જશે એનું કાંઈ નક્કી નહીં. એ કઈ બાજુ જશે, કે હવા કઈ બાજુ એને લઈ જશે કે એ આપણને ખબર નહીં. અને ક્યારે નીચે પડશે, ક્યારે ઉપર જશે એની ખબર ના પડે. તો કે આના માટે એને કીધું કે કોઈ દોરી જોઈ, એ દોરી હારે બંધાઈ જવું જોઈએ અને એવી રીતે લક્ષ્ય તૈયાર કરવો જોઈએ. એટલે પરમ ગુરુ કહે છે મકર તાર દમ દોરી શ્વાસા. તારા પ્રાણની અંદર જે શ્વાસ મૂક્યો છે ને, એ જે મકડી એટલે કે આ કરોળિયો છે, એનો જે તાર છે એવો તાર મારી સાથે તારે જોડવાનો છે, પરમ ગુરુ સાથે. તો એની અંદરથી જાણ આવે. આ બધી લાઇટો થઈ છે, એને વાયર જોડેલો ન હોય તો પાવર ક્યાંથી આવે? તો એ કે તાર જોડવાનો છે. કોની સાથે? કીર્તાર સાથે. તો એને જોડવા માટે કોણ છે? તો કે પરમ ગુરુ છે. અહીંયા પરમ ગુરુ જો અહીંયા ન આવે તો આપણે આ બધી વસ્તુની ખબર ન પડે. કોને રચ્યું છે? તો આપણે કહેતા શંકર ભગવાને રચ્યું છે કે સ્વયંભૂ છે કે. તો કે ના ના, કે અમારા માતાજીએ બનાવ્યું છે આ બધું. કે જેને જે લાગ્યું એમ કરે બધા. કોઈ વળે હનુમાનનો ભગત કે હનુમાને જ બધું બનાવ્યું છે, કે એનો આગળનો અવતાર આ હતો કે ગણપતિએ જ બધું બનાવ્યું છે. શેષ છે એટલે જ કે આ બધું હાલે છે કે નકર એમ આ ઉપાડે કોણ કે એમ. પણ શેષને કોની બનાવ્યા છે? તો પાછા પ્રશ્ન એવું કરે કે તો કેવલ કરતાને કોની બનાવ્યા છે? કારણ કે એની બુદ્ધિ જ આવી હોય, કે એને ટેવ પડી ગઈ છે. એટલે જ્યારે એને આ ખબર નથી કે ભાઈ કેવલ કરતા અને આ બધા કરતના દેવો, એની વચ્ચે એને ખબર પડતી નથી કે આમાં ફરક શું છે. પિત્તળ અને સોનું બે પીળું જોવે છે, બેને ગાળો ને તો એ ખરખું જ લાગે, ચોખ્ખું આમ ચમકતું લાગે. પણ જે પિત્તળના દાગીના ન બને એને તો તપેલી ને એવું બધું બને. પણ જો સોનાના દાગીના બનાવવો હોય તો એ સોનામાંથી ઝીણા ઝીણા બધા આકારો બને. તો એમાં વચ્ચે ખબર પડવી જોઈએ કે પિત્તળના તો કિલોના 100 રૂપિયા છે, 1000 રૂપિયા છે, અને આ કિલો લેવા જાય તો કે અત્યારે 70નો ભાવ હાલતો હોય તો કે 70 લાખ રૂપિયા થાય 1 કિલોના. 1 કિલો પિત્તળ અને 1 કિલો સોનું.
એટલે એ કે એવી કોઈ કદર કરવા વાળા હતા તો કે આ પ્રેમદાસને કદર હતી. પ્રેમદાસ કદર કરી શક્યા હતા કે આવા કોઈ પુરુષ છે કે જેની મારે કદર કરવી જોઈએ, મારે એની કિંમત કરવી જોઈએ, મારે એની આગળ જવું જોઈએ. આવું પ્રેમદાસને થયું ને એને એ આખરી સ્થિતિમાં થયું. આપણે ભાગશાળી છીએ, હજી આપણે આખરી સ્થિતિ નથી આવી ત્યાં થઈ જાય. પ્રેમદાસ કરતા ભાગશાળી કહેવાય ને આપણે, ભાઈ વહેલા થઈ ગયું તો આપણે જલ્દી એ બાજુ કામ કરીએ. અને તે 135 દિવસ જ રહ્યા, પણ એની આગળ બહુ ખેડેલું ને એટલે બહુ વાર ના લાગે. આગળ ખેડેલું જે ખેડૂતે હોય પોતાના ખેતરની, તો બિયારણ વાવતા વાર ના લાગે, વરસાદ થાય ને ફટાફટ કામ થઈ જાય એનું. પણ જેને આગળ ખેડેલું જ નથી એને તો બધું કેટલું પડ્યું હોય, ધરો હોય ને બોવડી હોય ને બાવળિયા હોય ને કેટલું અંદર પડ્યું હોય, તો એ એનું ખેતર ચોખ્ખું ન કહેવાય. એટલે પરમ ગુરુએ કીધું કે અહીંયા હું જે તને કહું છું, તમને જે બધાને સમજાવું છું, એ બધા જ પ્રશ્નો એવા બધા અગાધ પ્રશ્નો તમારા છે. એ અગાધ પ્રશ્નોના અહીંયા કોઈ જવાબ આપીએ કે એવું નથી. એટલે તમે બધા મારી આગળ આવ્યા છો અને હું એના જવાબ આપું છું. તો પ્રશ્ન હતા કે અમે તો બધા બ્રહ્મના ઉપાસક છીએ, અમે તો બ્રહ્મ જ્ઞાની છીએ, અમે બ્રહ્મને જાણીએ છીએ અને પ્રાણની આવી બધી ક્રિયાથી અમે આ બધું જાણી લઈ. તો એને એમ કીધું કે તો જાણનારા તમે કોણ છો? કે બ્રહ્મ, આત્મા. ત્યારે પરમ ગુરુએ એને સમજાવ્યું કે ભાઈ આત્મા પરમાત્મા એ બ્રહ્મના અંશ છે, તમે કોઈ એનાથી પણ જુદા છો એમ. અને એ તો કોણ છે? તો કે આ કૈવલ કોણ છે કે એનો પરિચય કરાવ્યો. એટલે એને કીધું કે ભાઈ હું એની વાત કરું કે જે કાલે મેં તમને 84 તત્વોની વાત કરી દીધી હતી. અહીંયા લખ્યા પહેલેથી કીધું નિરંજનથી પેલું પ્રકાશ બ્રહ્મવૃત્તિના મહાતત્વ, સંજમ વૃત્તિના સક્ષસત્વ અને પછી ઈચ્છાવૃત્તિના 72 તત્વ એમ કરીને મેં તમને એમાંથી સજીવન વૃત્તિ, ક્રિયાવૃત્તિ, સજીવન વૃત્તિ અને અંશવૃત્તિ બાકી રહી હતી. બરાબર? તો 84 તત્વોનું બાંધકામ એની પહેલાં શું થયું હતું એની ઘટના આપણે લખી. ભાઈ આ બધું જ થયું, આ 84 તત્વો એની પહેલાં કંઈક થયું હોવું જોઈએ ને એમ કે. તો એની વાત અહીંયા શરૂ કરી. પછી એની સાથે એક હું વાત જે શરૂ કરું એની પહેલાં એક તમને કહી દઉં. યજન ભજન વિધિની અંદર જે મેં કાલે કીધું હતું ચોપાઈ 33માં, હજી એકવાર જોઈ લો. યજન ભજન વિધિ ચોપાઈ 33, એનો પાના નંબર 500 ને કંઈક ઉપર છે, છેલ્લે હાવ છેલ્લે છે, છેલ્લેથી ત્રીજું ચોથું પાનું છે. બત્રીસ અને 33 આપણે જે લીધી હતી કેટલા છે? 492. કોણ વાંચે છે એને ચોપાઈ? 32મી પહેલા વાંચો, વાંચો. આનો રાગ એ નથી, રાગ જુદો છે, પણ એકવાર આપણે હું જ ગાઈ લો એટલે તમને ધ્યાનમાં આવી જાય. બરાબર? કારણ કે અહીંયા આ જે છે ને એ બિનતી ઉલ્લાસ છંદ એવી રીતે કંઈક એનો છંદ જુદો છે. એટલે પહેલાનો ઉભા રહીજો. હવે મેં તમને જે કાલ વાત કરી ને એનો એક પ્રૂફ આપું છું અને બરાબર સાંભળજો આ પોઈન્ટને. साधन को अभ्रन किए, साधन को अभ्रन के भरे सो कुन रकम, तिनके मरम लखाऊ मैं निज अंश परम, રહેણી કરણ કી કમ, જપ તપ ધ્યાન સમેત, એહી અભરન નિજ સંત કુ વિનુ પુની વિનુ આપ સવેત. પોતાના ચેતન અંશ સિવાયનું જે કાંઈ ભર્યું છે જપ તપ તીરથ ધ્યાન આ તે એ બધું જ કાઢી નાખવાનું કહે છે. બ્રહ્મ જ્ઞાન ભર્યું હોય એ બધું કંઈ કચરો છે એમ માનીને કાઢી નાખો કે. હવે કે આટલા વર્ષો સુધી અમે આ કર્યું, કેટલાય જન્મ સુધી આ કર્યું, કેમ કાઢી નાખશું? તો એની પાછી બીજી આને સમર્થન મળે. આની સમાનાર્થી એક ચોપાઈ છે અગાધ બોધ અંગ 32માં અને 12મી ચોપાઈ છે. 32મો અંક કાઢો અને એને તમે જુઓ કે આ બધું કાઢવાનું કહે છે તો અહીંયા એક જગ્યાએ એનો અર્થ છે એવો બીજી જગ્યાએ અર્થ છે. તો 32મો અંગ કાઢો. પાના નંબર બોલજો કોઈ. હે 12મી ચોપાઈ. ના ના 32 193 ઉપર આપ્યું છે. બરાબર? ના ના એ નહીં, એ નથી અત્યારે, એ નથી કહેવાનું, અત્યારે આ જોવાનું છે. હા હવે અહીંયા કીધું
કે જે હું 12મી ચોપાઈ બોલું ને એની પહેલા 11મી કહી દે. નામ રૂપ ગુણ કે હરિ ગોચર तिनके उपासी सहु भूचर सो कैवल वेता क्यों बूझे जैसे अलुक न दिन कर सूझे. घुवड़ હોય એને સૂર્ય દેખાય નહીં કે કેમ કે નામ રૂપ ગુણ હરિગોચર. નામ રૂપ અને ગુણના જે હરિઓની ઉપાસના કરે છે એ બધા ભૂચર ગતિના છે કે એને ભૂમિનો ભક્ષણ કરીને એની બુદ્ધિ બહુ ઉપરની નથી થઈ કે ત્યારે એને પાછું 12મી ચોપાઈમાં કહે છે, જે પહેલાનો અર્થ અહીંયા પણ સરે છે. સો કૈવલ પદ કેસે પાવે બંધ્યા સકલ દુની કે દાવે. તપ જપ તપ સાધન સંજમ સેવા રજ્ય સજ્જ સિદ્ધિ ઉર અહમેવા. એ કે તમે જે અત્યાર સુધી જપ તપ તીરથ સાધન જે કાંઈ કર્યું એ કે એનાથી તમને જે રિદ્ધિ સિદ્ધિ મળી ભગવત્તા મળી એ તમારો ઉરમાં અહમ વધારનારી છે. કે આ કચરાને કાઢી નાખો કે જે ન્યા કીધું ને એ જ અહીંયા કીધું. સાધન કુ અભરન કીએ ભરે શકુન રકમ. તો એ કે આ બધી વસ્તુ અત્યાર સુધી મેં જે કરી તો એ કે કોને કીધું કે આ 8 લોકોને કીધું જે ત્યાં આવ્યા ને કે તમારી અંદર આ જે બ્રહ્મ જ્ઞાન સુધીનું જે જ્ઞાન છે 6 શાસ્ત્રનું જે જ્ઞાન છે વિઠ્ઠલદાસને કીધું વિદ્વાન હતા. ભક્તિના 9 પ્રકાર છે એનું જ્ઞાન હોય. 4 મુક્તિની તમને ખબર છે. તો આ બધું તમારું જ્ઞાન કેવું કીધું તો કે ભૂચર કે આ તિનકે ઉપાસી સૌ ભૂચર ગતિના ભૂચર ગતિ છે કે આ ગતિથી તમે કૈવલ કેમ પદ પ્રાપ્ત કરશો કે કેવલ પદ આ જે ઉપાસનાથી કેવલ પદ પ્રાપ્ત થાય નહીં. તો એના માટે તેની એક પાછી સાખીઓ આપી. આપણે વિશ્વબ્રહ્મા છે 20મું અંગને 20મા સિદ્ધાંત પછી હું વાંચું છું. આ થોડું તમને સમજાવી દો પછી આપણે આગળ ચાલીએ. વિશ્વબ્રહ્મા સિદ્ધાંત 20મો છે. અથ શ્રી કરુણેશ કૃપાનિધિ સંવાદે કર્તા મિલન રહેણી ઉદ્ભવ અનુક્રમ કો. કર્તા મેળવવાની રીતું આ તો તમે કીધું આ બધો કચરો કાઢી નાખો કે તો અમે તો આ બધું કરતા હતા. માળા કરતા હતા, પૂજાપાઠ કરતા હતા, પ્રાણાયામ કરતા હતા. તો આ બધું તમે જે કરતા હતા એને તમે બંધ કરાવી દો. તમારે કરવું બધા પાછા એ જ પ્રશ્ન કરશે. તો કંઈક બીજું તો અમને આપો હોય કે કંઈ બધાને એવી જ ઈચ્છા છે કરીને જ થાય છે. બધું સમજીને થાય છે એ કોઈને ખબર જ નથી કે સમજણથી જ આ થઈ જાય એ ખબર જ નથી કોઈને. કારણ કે કૃતનું શરીર ને એટલે કરવાથી જ થાય બધું એવી માનસિક સ્થિતિ થઈ ગઈ. તો કરતાએ તો સંકલ્પથી કર્યું છે, શુદ્ધ સંકલ્પથી કર્યા વગર. સંકલ્પ માત્રથી જો થતું હોય તો કે શુદ્ધ સમજથી થતું હોય તો તમારે કરવાની શું જરૂર છે કે તો કે 24 કલાક એમાં સવારથી સાંજ સુધી પછી એમાં જ રહેજે. આ લોકો ભક્ત હોય ને તો સવારમાં જાગે ત્યારથી તે 4 વાગ્યાથી નાહી ધોયા તે પછી કૃષ્ણને બેહારે ને એની સેવા પૂજા કરે ને વળી મરજાદી હોય એવું ઘણું હોય. એમાં અનેક પ્રકારના પછી શિવની પૂજા કરતા હોય તો ત્યાં સવારના પોરમાં બીલીપત્ર તોડી આવે પછી એને ઉપર ચડાવે પાણી રેડે કેટલી પૂજાઓ કરે. તો કે આ બધી જ ક્રિયાઓ છે એ કેવી કીધી તો કે ભૂચર ગતિની છે. કે તારા સ્વરૂપથી તને વેગળો પાડનારી છે, અલગ લઈ જનારી છે, તને બીજાની માન્યતા આપનારી છે. તારું જે પૂર્ણ સ્વરૂપ છે એ તને ચીનવા નહીં દે. કે એક શાલિગ્રામ ઉપર એક પથ્થર ઉપર એની ઉપર તને વિશ્વાસ આવશે તો તું વિશ્વાસ કરનાર કોણ છો એના ઉપર તને વિશ્વાસ નહીં આવે. ટેવ પડી જશે ને રોજની. એટલે જડ પૂજે ને એની જડ બુદ્ધિ હોય કે જડ પૂજે ઝાકી જડ બુદ્ધિ કે એની બુદ્ધિ જડ જ હોય કે ધીરે ધીરે ઓર જડ થતી જાય. પોતે ચેતન છે અને એ ચેતનની પૂજા ન કરે તો એને કીધું કે કરતા મેળવવાની રીત કઈ એને એ વાત અહીંયા કરી છે. તમે કીધું કે આ બધું કાઢી નાખો પછી આ તત્વની બધી રમત છે એ રમતો ચાલુ છે. કે તમે અર્થની વાત કરી અને જે પહેલી ભૂમિકાથી લઈને 7મી ભૂમિકાની વાત કરી તો એ કે અમારે હવે અહીંયા પહોંચવું છે તો અમારે ઉપાસના કઈ રીતે કરવાની તો કે વાસના છોડવાની. જે આ બધી વાસના ઊભી કરેલી ઉપાસના હતી કે તારી વાહે તું કોઈ પણ દેવને માનતો અને એની અંદર તારી વાસના હોય ને હોય કે છેલ્લે કે 4 મુક્તિ જોઈશ તારે. સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય. તારે ભગવાનને પ્રસન્ન કરવા છે. પ્રસન્ન કર્યા પછી તારે આ વરદાન માગવું છે. એની વાહે વાસના રોપાયેલી છે ને છે.
તું જે કરી કે જેટલી ઉપાસના સૃષ્ટિમાં હાલે છે કે એની વાહે એ બધી જ ઉપાસના વાસનાએ ઉપસ્થિત કરેલી છે. તો કે તમારી કઈ શુદ્ધ ઉપાસના છે જે વાસના વગરની છે, માત્ર ઉપાસના છે? એ અમને શીખવાડો એમ. એટલે કે વાસના કાંઈ પણ લે, કોઈ શ્રીફળ વધેરવા મેં માન્યતા કરી તેની વાહે વાસના જ હોય. કોઈ પણ વસ્તુ કરે વાસના એ ઉપસ્થિત કરેલી, એ વાસના છોડવાની વાત કરી. બધા માટે ન કરી, જે આવા સમજુ હતા એના માટે કરી. તારે આ વાસના છોડવી પડશે. પહેલા જે નવા હતા, પહેલા ધોરણમાં હતા, એને પાટી પેન લઈને જવા દીધા કે ના મંદિરમાં જાઓ, પૂજા કરો, જે જે ચડાવવું પડે ફૂલ તોડતા જાઓ, ધરો લેતા જાઓ, જે જે તમારે કરવું પડે કરો, મંત્ર બોલો, ઝાલર વગાડો, આરતી કરો, એ બધા સંસ્કારો આપવા માટે કર્યું. પહેલા બીજું ત્રીજું ધોરણ. આ તો બધા પીએચડી હતા. પહેલા બીજા ત્રીજા ધોરણ વાળા હતા નહીં કોઈ. આ બધું તો કેટલાય સમય પહેલા એને પૂરું થઈ ગયું હતું. કેટલાય જન્મોથી જે બધી વસ્તુ પૂરી થઈ ગઈ હતી, એ લોકો થાકી ગયા હતા આનાથી કે હવે અમને આનાથી બીજું શું એમ. જેને અમને સંતોષ થાય, શાંતિ મળે અને નિશ્ચિંત થઈ જાય, કોઈ પ્રકારની ચિંતા ન રહે, એવું કઈ છે તો કે એની ઉપાસના કરવાનું કહ્યું. હવે અહીંયા કીધું કે તમારી ઉપાસના અમે કરીએ કેવી રીતે, એવો અહીં પ્રશ્ન કર્યો. અબ તુમ મિલો જે હી સુકૃત સે થોડો અવાજ રાગ જુદો. અબ તુમ મિલો જે હી સુકૃત સે સામ્રત સર્જન હારું. વિશ્વબ્રહ્મનું છે, આમાં નથી. એટલે હું એ વાંચું છું કે હવે અબ તુમ મિલો જે હી સુકૃત છે સામ્રત સર્જન. હામે છે પ્રેમદાસ, એ કહે છે કે તમે અમને કેવી રીતે મળો, કઈ સુકૃત છે? આ જે 8 જણા આવ્યા છે એ કહે છે પરમ ગુરુ. હામાં બેઠા છે તોય કહે છે કે તમે કઈ રીતે મળો. સામે બેઠા હોય તો કઈ મળી ગયા એવું નહીં સમજવાનું. સમજણ મળી છે. એ કઈ જગ્યાએથી બોલે છે? એ પ્રોફેસર એ બેઠા છે સામે અને પહેલા ધોરણનો વિદ્યાર્થી બેઠો છે એની સામે, તો એની સમજણ નથી મળતી. સામે મળી ગયા છતાંય મળ્યા નથી. મળવાની રીત શું છે કે જે સમજણ એક થાય એ મળવાની રીત છે. તો એ કીધું કે તમે અમે તમારી સામે બેઠા છો, પણ કૈવલની સમજણ અમારામાં નથી. અમારી સમજણ છે એ બ્રહ્મ જ્ઞાન સુધીની છે, 6 શાસ્ત્રો સુધીની છે, વેદાંત સુધીની છે, યોગ દર્શનની છે. એ સમજને કીધું આ સમજથી તમે મને નહીં મળી શકો. તમે શરીરે મળો છો છતાંય તમે મને મળ્યા નથી. ઘણી વખત આવું આપણે જોઈએ કે પતિ પત્ની આરવાર રહેતા હોય 25-25 વર્ષ, કે હજી તમે મને સમજતા નથી, કે એમ હોતી કેવું પડે. આખી જિંદગી વહી ગઈ, તમે મને સમજ્યા જ નહીં, એવી ફરિયાદ હોતી કરવી પડે. તો તમે મળ્યા નહીં ને, સમજ્યા નહીં. એટલે આ 20 વર્ષ આરવાર રહ્યા તો તમે મળ્યા, તો સંતાનો હતી છે પાછા, એનાય સંતાનો છે, તો તમે હજી શરીરે મળ્યા છો, તમે બે સમજણે મળ્યા જ નથી. એમ અહીંયા થયું ભાઈ આ રીતે કીધું કે તમે અમને કેમ મળો એમ. પરમ ગુરુને આ કહે છે તો કે તમે આ તો કૃપાનિધિ કરુણેશને પૂછે છે, એવું પ્રેમદાસ પરમ ગુરુને પૂછે તમે અમને કઈ રીતે મળો. સામે બેઠો તો મળવાની વાત હોય, તો જે અબુદ્ધ લોકો છે એને એવું લાગે કે આ શરીરથી મળવાનું, હામાં બેઠા તો આને કઈ બુદ્ધિ નથી એમ લાગે કોઈને. પણ એવું નથી કીધું. કઈ પદ્ધતિથી અમે તમારી ઉપાસના કરી, તમારી સાથે એકતા કરી, તમારી સમજમાં આવીએ કે જેથી કરીને આપણે મળવાની રીત હું એમ. તો અહીંયા કીધું અબ તુમ મિલો જેહી સુકૃત છે સામ્રત સર્જન હારું, રહેણી કરણી અખિલ અલૌકિક, લોકિત વિન વિસ્તારું. આ લૌકિકમાં જે રહેણી કરણી હાલે છે સંસારમાં, જે સગુણની નિર્ગુણની, એનાથી તમારી રહેણી કરણી કંઈક જુદી છે, અલગ છે. તમારે યારે મારે રહેવું હોય તો કેમ રહેવાય, અલગ છે તમારે. તો કીધું રહેણી કરણી અખિલ અલૌકિત, લોકિત વિન વિસ્તારું. આ જે લોકિત જે વિસ્તાર કરેલો છે, કે શ્રાવણ મહિનો આવે તો આ કરવું, અધિક મહિનો આવે તો આ કરવું, 11 આવે તો આ કરવું, આ લૌકિક વિસ્તાર છે. શરીરના માટે બધું બરોબર છે, શરીર સારું રહે, પ્રાણ સારો રહે, એના માટે બરોબર, અંતસ્કરણ હારે. પણ અંશને કાંઈ આના ફાયદા થાય નહીં. હા, શરીરમાં વધારે રહી શકે, પણ એનું જ કરવાનું હોય તો આ બધી ઉપાસનાનો અર્થ શું છે? તો એ કે વાસના એ ઉપસ્થિત કરેલી છે. હું તને જે કહું છું એ રહેણી કરણી અખિલ અલૌકિક, આખી રહેણી કરણી અલૌકિક, આ બાજુની નહીં, આ લૌકિક છે. લોક ત્યાં સુધી છે કે જ્યાં સુધી નિરંજન ધામ છે, બ્રહ્મધામ છે, ત્યાં સુધી બધા લોકો જ છે. પોતાનું ઘર નથી. બધી હોટલો છે, ધર્મશાળાઓ છે. પોતાનું ઘર એટલે અંશનું ઘર, એ કૈવલ ધામ.
બાકી બધામાં રહીએ આપણે તો થોડો સમય જ રહેવાનું. તમે આ પૃથ્વી ઉપર રહ્યા, આપણે બધા પૃથ્વી ઉપર રહીએ છીએ. ઉમરામાં રહી, કોઈ કંઈ સુરતમાં આપણે બધા રહીએ છીએ. તો એ આપણા ઘરનું આપણે કેટલો સમય રહેવાનું? આ શરીર એટલો સમય, આ શરીરમાં એટલો સમય રહેવાનો, પછી ધામ બદલાઈ જશે. અત્યારે જે રહી છે એ કંઈ કાયમિકનું તો છે નહીં. તો એ બધી ધર્મશાળા છે. અત્યારે આ ધર્મશાળામાં રહીએ છીએ આપણે, હોટલ છે, આમાં થોડો સમય રહેવાય. પણ આપણું ઘર છે એમાં તો કાયમિક રહેવાય. તો એ અંશનું ઘર છે એ ગોતવાનું, એમાં જવું છે. એને આના સાધન શું છે? તો કહે છે કે રહેણી કરણી અખિલ અલૌકિક લૌકિક વિન વિસ્તારું. लोकित में लोकित के देवा भिन्न भिन्न सब केहू त्रिगुण सक्त और ज्योत सहित के उपासक हमेहू. હવે પેલી જે ચોપાઈ હતી ને એમાં એ કે આ બધાને રિદ્ધિ સિદ્ધિનો અહમ ભરાઈ જાય છે. કે અહીંયા કીધું એવી જ વાત આ વિશ્વ બ્રહ્મમાં કીધું. પેલી અગાધ ગતિના 32મી અંગની અંદર 12મી ચોપાઈમાં કીધું કે એને અહમ ભરાઈ જાય છે. એ જ વાત અહીંયા કરી કે જે આ બાજુની ઉપાસના કરે, લોકિત મેં લોકિત કે દેવા, આ લોકની અંદર બધા જે લોકના જે દેવ છે, ભિન્ન ભિન્ન સબ કેવું, એના બધા ભિન્ન ભિન્ન દેવો છે. જે આજે ઉપાસના આપણે અહીંયા કરીએ છીએ એ પાછા બીજી જગ્યાએ બીજા લોકો કરે છે. કઈ આરબ કન્ટ્રીની અંદર મોહમ્મદ પેગમ્બરની કે અલ્લાહની ઉપાસના કરતા હોય, તો ઈસુ ખ્રિસ્તની ઉપાસના કરતા હોય. એમ અહીંયા આપણા ભારત દેશની અંદર જુદી જુદી જગ્યાએ જુદી જુદી ઉપાસના. અયોધ્યામાં જાઓ તો રામની વાત હોય, મથુરાની અંદર જાઓ તો કૃષ્ણની વાત હોય, કંઈ કલ્કીનું મંદિર બન્યું હોય તો કોઈ જગ્યાએ બુદ્ધનું મંદિર બનેલું છે. તો એવી રીતે બધી જ જુદા શંકરનું મંદિર છે, માતાજીનું મંદિર છે, રામજી મંદિરો છે. આવા મંદિરો બન્યા છે. બધા જે લોકના છે એના લૌકિકની ઉપાસના છે. એ બધી ભિન્ન ભિન્ન છે, એક નથી, સાચી નથી. કે આજ છે ને કાલ નથી. કે ત્રિગુણ શક્તોરું જ્યોત સહિત કે ઉપાસક અહમ એવું. 3 ગુણ અને શક્તિ અને નિરંજન પુરુષની જે ઉપાસના કરે છે એને અહમ ભરાઈ જાય છે, અસ્મિ લાગી જાય છે. અને આ તારું તો સ્વરૂપ અસ્મિ વગરનું અસ્તિત્વ છે, તું તો અંશ છો. તો અસ્મિ લાગી જાય છે એટલે અસ્મિમાં એ ભરાઈ જાય છે અને જડ થતા જાય છે. જેમ જેમ બાહ્ય ઉપાસના કરતા જાય છે એમ એની જડતા બીજામાં રોપાઈ જાય છે. પછી તો એને પગે લાગ્યો ન હોય, એની સામે આરતી ન કરી હોય, એની સામે મંત્ર ન કર્યા, એની સામે માળા ન કરી હોય ને એમને નીકળી ગયા ને તો એને બીક લાગ્યા કરે. ઠેસ આવે ને તો એમ થાય કે આજ મારી ભૂલ થઈ ગઈ, કે ઓલું ન કર્યું ને એટલે થયું. એટલું બધું મનસ ઉપર એની અસર થઈ જાય જડતાની. તો કે આમાંથી કોણ કરે? પછી અહીં કીધું કે અહમ એવું, આ બધામાં અહમ છે. કે એ ઉપાસનાને કીધું કે આ બધી ઉપાસનાઓ તમે કાઢી નાખો. કે બ્રહ્મની આ જે અમારી અંદર જે વૈભવ છે એ ઉપાસના કે એને છોડી દો. કે હવે ઉપાસના કરતા આહે હું વધ્યું? કે માત્ર ચેતન વધે છે. એટલે જડ અને ચેતનને જુદા કર્યા. 52મી ચોપાઈની અંદર આ વાત કરે છે. એ પરમ ગુરુ સમજાવે છે. ત્યારે કહે છે આમાં 3જી ચોપાઈ કે તેહી દેવન કી ક્રિયા મિલન સે પતિ પરમ નહીં પાઈ जो ते महल अवन चिड़ियन से सूर लोक नव जाई. આ બાજુની તમે બધા દેવોની ઉપાસના કરશો એ બધી જે ક્રિયા છે એનાથી પરમપતિ પ્રાપ્ત થશે નહીં. અહીંયા તેમ કે છે કે ઉપાસક વિના અંશ હમણાં કબૂ ન હોય, તાહી કરતું ઉપાસના દિવ્ય પરમ ગુરુ કીશો. હા, પણ હું આને અત્યારે બોલામાં લઈ લઉં ને પછી પાછા એને પછી મૂકીશું આપણે. આ જે અત્યારે હાલે છે ને એ પ્રવાહને લઈ લઉં, પછી દિવ્ય પરમ ગુરુની ઉપાસના કેમ કરવાની છે એનો એ વિષય આવશે. અહીંયા એવું કીધું કે તેહી દેવન કી ક્રિયા મિલન સે પતિ પરમ નહીં પાઈ જો તે મહેલ અવન સિડિયન સે સૂર લોક નવ જાય. તો આ બધી આ બાજુના લોકની જે પૂજા ક્રિયાકાંડ જે કંઈ કરે કે ઉપાસના કરે એ આ બાજુની ક્રિયાથી કે પરમપતિ તને પ્રાપ્ત થશે નહીં. કે શાકભાજીના પૈસા લઈને તારે હોનું ને હીરા ખરીદવા ન જવાય. કે શાકભાજીના 200-500 રૂપિયા લઈને ફ્રૂટની દુકાને કે શાકભાજી, પણ તારે જો હોનીની દુકાને ચડવું હોય અને તારે હીરાને હોનાની વસ્તુ લેવી હોય તો તારે લાખો રૂપિયા લઈ જવા પડે. તો એ ખાલી 200-500 રૂપિયાથી નહીં થાય. કે એની ઉપાસના જુદી. અહીંયા એવી જ વાત કરી કે આ દેવોની ક્રિયાથી પરમપતિ પ્રાપ્ત નહીં થાય તેને એક દાખલો આપ્યો. કે ગમે એવડું મોટું મકાન હોય, 100 માળ 200 માળ 1000 માળનું, અને એમાં લિફ્ટ મૂકેલી હોય કે દાદરા હોય, એના દાદરા ચડવાથી કે લિફ્ટમાંથી સૂર્ય સુધી નહીં પોગાય. કે
આ બધી જ આ બાજુના દેવોની જે ઉપાસના છે એ માત્ર મહેલને સીડીઓ છે કે એ ઉપાસના મહેલના આપણે જે પગથિયા ચડીએ અને એના દાદરા ચડીએ એવી જ ઉપાસના છે. આ ઉપાસનાથી સૂરલોક એટલે સૂર્યની અંદર નહીં જવાય. એના સાધન જુદા છે કે એની રીત જુદી છે, એની ભાત જુદી છે કે સૂર્યમાં જાવતી બાળી દે કે કોઈ વસ્તુ એની લઈને ન જવાય અને છતાંય જવું છે ત્યાં તો તેનો રસ્તો કરવાનો કે આ વસ્તુ એને દાખલો આપ્યો. પછી બીજો દાખલો આપ્યો, દીપક કે પ્રકાશ ન પૈયે સુર સામ્રથ કે તેજુ પુની પારસ નહીં મિલે દામ સે કરતા કરતૈત કેજુ. દીપક કે પ્રકાશ ન પૈયે, એને કીધું તમે દીવો કરો ને તમારી ઈચ્છા હોય કે મને સૂર્ય જેટલો પ્રકાશ મળે તો કે એ વાતમાં દમ નહીં કે તમે દીવો કરીને એમ કહેતા હો કે સૂર્ય જેટલો પ્રકાશ મળે. આને વળે એવું થયું અંધારું થયું જ નહીં કે તો એક દીવો કરું ને તો કે આખા સુરતને પ્રકાશ મળે એટલે એ પોતે દીવો કરે એનાથી સુરત આખાને પ્રકાશ, ગુજરાત આખાને, ભારતને પ્રકાશ મળશે? તો કે નહીં, કે સૂર્યનો પ્રકાશ હોય તો જ આ આખું અજવાળું થાય. બાકી તમે દીવો પ્રગટાવો નથી એટલે આ દીવા જેવી તમારી ક્રિયા છે એમ કીધું પરમગુરુ. કે પરમપતિને પ્રાપ્ત કરવાની જે બધી જ ક્રિયાઓ છે એ આ બાજુની ક્રિયાને આ નહીં પહોંચી શકે. પછી કીધું પુની પારસ નહીં મિલે દામ છે. તમારે પૈસા લઈને જાઓ, તમે કરોડ, 2 કરોડ, 5 કરોડ, 10 કરોડ, અબજ રૂપિયા લઈને તે અરબ રૂપિયા લઈને તમે જાઓ, ખરવા લઈને જાઓ, પછી પારસને કે પારસ મને આપી દો એમ. તો કે આ આટલા પૈસામાં. તો કે ગાંડો થયો છે કે આ પારસ આ પૈસામાં મળે કે તું જેટલા પૈસા લઈને આવ્યો ને હું ખાલી એક ટ્રેનને અડાડું નહીં કે આ પારસ તો આખી ટ્રેન હોનાની થઈ જાય કે તારા પૈસા તો એમાં હમાઈ જાય કે બધા. તું કેટલા લઈને આવ્યો છે કે તું ઉપાડી ન કે એટલું તો આ દ્રવ્ય છે કે ખાલી આનો પાર નથી એટલું આમાં મારે એક સોનું છે કે પારસ એવડો છે પણ એમાં હોનું કેટલું ભર્યું કે આખી દુનિયાનું જેટલું લોઢું છે એ હોનું થઈ જાય ને એટલું આની અંદર હોનું ભર્યું છે. તો કે એ તારે પૈસામાં લેવો છે કે ખરીદવા જાય કોઈ કે મને પારસ આપી દો તારે શું કિંમત છે એમ. તો કે એમ પરમગુરુ મળવાના નથી કે તારી કિંમતથી કે એ તો એ મળશે તને. તું જે ઉપાસના કરે એવી ઉપાસના નહીં, એ જે ઉપાસના આપશે એનાથી તને મળશે. હાકરખોરું નામનું એક પક્ષી છે બરાબર. એ શું કરે પક્ષી, એ હાકર ખાય પણ હાકર પોતે બનાવે. એ કઈ સુગર ફેક્ટરીમાંથી હાકર ના લાવે. એ શું કરે, જે પથ્થર હોય ને એને પોતાના મોઢાની અંદર લઈ લે, પથ્થરને મવડાવી નાખે અને એની જે લાળ હોય ને એ પથ્થરની અંદર ઉતારે અને પથ્થરને પાછો હવામાં બહાર મૂકી દે થોડી વાર. એટલે પથ્થરની અંદર પોતાની લાળ ઘૂસી જાય ને, લાળ ઘૂસ્યા પછી તરત જ તે એનું રૂપાંતર થઈ જાય. જેમ પારસ સોનું બનાવે એમ આ પથ્થરનું હાકર બનાવી નાખે હવાના કારણે. એ હાકર થઈ જાય એટલે પછી પોતે ખાઈ જાય. એવી રીતે પરમગુરુ આપણી પર કૃપા કરે ને તો અંશે થાય ને, તો એની ઉપાસના આવી છે કે હાકર ખોરું એટલે આવા પક્ષીઓ આપ્યા. કેટલાય પક્ષીઓને કીધું કે આવા પક્ષીઓ વિશેષ પ્રકારની સમજવાળા, વિશેષ પ્રકારની એની અંદર વિભૂતિ છે એવા પક્ષીઓ આપ્યા. પેલું ભમરી આપી તો ભમરી ઈયળને ભમરી બનાવી દે. પછી પેલું આપણે ઉપરથી ઉડે અને હમાવો ને અનાલ અને હમાવું તો કે એક અરે અહીંયા આવે તો 10-10, 15-15 હાથીને લઈને વયા જાય ઉપર અને ત્યાં જઈને ખાય. પછી હાથી હેઠે ન પડે તો ક્યાં વયા જતા છે? જ્યાં ઉપગ્રહ છોડ્યા એની કરતા ઉપર વયા જતા છે. આવા પક્ષીનું પરમગુરુ વર્ણન કરે છે. એટલે એવી રીતે કીધું કે આ પક્ષી એની જેમ જ કીધું કે તને જે ક્રિયા કરવાની છે એ તું જો કરે તો કાંઈ થાય એવું નથી. તમે જેટલી ક્રિયા કરવાની હતી એનાથી તો તમે અહીંયા સુધી જ પહોંચી શકો. 100 માળ, 500 માળ, 1000 માળ પોગી શકો એનાથી ન થાય. એટલે કે ત્યાં આ બધી જ ક્રિયાઓના આ જે કર્મકાંડ ને જપ તપ આ બાજુના છે કરતના એ બધા તારી અંદરથી પહેલાં કાઢી નાખી કે અભરન ખાલી થઈ જા, અભરન થઈ જા, ખાલી થઈ જા. એટલે હું મારી વાત તારી અંદર મૂકી દઉં. પણ મારે મારું રાખીને તમારી વાત મૂકી તો બધું બગડી જશે. આ પરમગુરુની વાત એમાં હમાશે નહીં. જગ્યા જ આપણે નથી રાખી, પરમગુરુ ચોખ્ખું નથી પાત્ર કર્યું. તો એને કીધું કે ભક્તિથી, પરમગુરુની ભક્તિથી, આ બાજુની ભક્તિથી નહીં કીધું. તો પરમગુરુની ભક્તિથી છે એ પાત્ર ચોખ્ખું થાય છે. એટલે અહીંયા કીધું કે પારસ ન મળે, આ દીવાના પ્રકાશથી છે એ સૂર્ય જેટલું તેજ ન આવે અને આ મહેલોની સીડીઓ ચડવાથી, દાદરા ચડવાથી સૂરલોક ન જવાય કે. પછી કીધું આ બાજુના બધા કર્મ છે કે
इतके कर्म सकल उपचारन जप तप तीरथ तन के पण अंतर के नहीं अविलोकन शुद्ध सनातन मन के इतके कर्म सकल उपचार न जप तप तीरथ तन के पण अंतर के नहीं अविलोकन शुद्ध सनातन मन के હું તને કહું આ બાજુના જે કર્મ તું કરે છો, આ ક્રિયાકાંડ કરે છો, બધી ઉપાસના કરે છો, યજ્ઞ તપ જપ તીરથ બધું જ જે કરે છો એ કે એ બધા આ બાજુના તનના ઉપાસનાના સાધનો છે, તારા નહીં. તું અંશ છો, તે તન ધારણ કરેલું છે, અંશ વૃત્તિથી આ હાલે છે એ કે પણ અંતર કે જે તારું શુદ્ધ સ્વરૂપ છે, શુદ્ધ સ્વરૂપ જે તારું સનાતન સ્વરૂપ છે તેને આ પ્રાપ્ત કરવાના સાધનો નથી કે આ સાધનથી તને પ્રાપ્ત થશે નહીં કે એટલે આ બધાય તમે પહેલાં છોડી દો. હે પ્રેમદાસ, તમે અને તમારા 7 શિષ્યો આવ્યા એ અને અહીંયા મારા શિષ્યો બેઠા છે એને હું આ જ વાત કરું છું કે આ બધા સાધનો છે એ તને ઠેઠ સુધી લઈ જવાવાળા નથી. આખરી તારા સ્વરૂપને કરતા કૈવલ સુધી પહોંચાડવાળા આ સાધન નથી કે એટલે આને તમે છોડી દો કે. તો આવી રીતે કરીને એને કીધું કે જો આ સાધનથી ત્યાં જવાશે નહીં. અને પ્રેમદાસ સાથે આ બધા નહીં. પછી એને કીધું તો હવે અમારે જાવું કેમ, અમે પહોંચી કેમ, અમને હું રસ્તો બતાવો છો તમે. તો આગળમાં સિદ્ધાંત 20મો વિશ્વબ્રહ્મનો બધાય વાંચવો. હવે સાધન જોઈએ છે ને પાછું તમે આ બધું છોડાઈ દો તો અમારે કરવાનું હું એટલે તમારે વાંચવાનો છે. આ 20મો સિદ્ધાંત વાંચશો એટલે તમને ખબર પડશે કે એની અંદર હું બારીકાઈ આપી છે. હવે એનાથી આગળ આપણે થોડા જઈએ. પછી કીધું કે હજી અમારે છે એ કંઈક શીખવું છે. તો કે તમારે કંઈ શીખવું હોય ને તો તમારે આદર કરવો પડે. આદર કેવી રીતે કરાય? કોઈનો આદર કરો. કોઈને આગળથી કંઈ શીખવું હોય, કોઈ પ્રોફેસર છે, કોઈ રસોઈ બનાવવાવાળા છે, કોઈને આગળથી રસોઈ શીખવીશ, કોઈને આગળ ગાડી રિપેરિંગ કરતાં શીખવું છે, કોઈને આગળ સફાઈનું કામ કરતાં શીખવું છે, કાંઈ પણ શીખવું છે આપણે વહીવટ કરતાં તો એનો આદર કરવો પડે જેને આગળથી આપણે શીખવાનું છે. અને આપણો આદર કરવો પડે કે મારે સમયસર ત્યાં જવું પડે, નાહી ધોઈને આ તે જે કાંઈ મારે સાધન સામગ્રીની જરૂર હોય એ લઈને જવું પડે. તો અહીંયા કીધું કે આદર છે એવી રીતે કરવો પડે કે આ બધું મને મળે. તો એમાં આદરના અંગો આમાં લખ્યા છે. આદરના અંગ છે 36થી 37થી કાઢો આદર. આમાં જ છે અગાધ બોધમાં. પહેલાં બધી તૈયારી કરે છે પરમ ગુરુ. હજી તો 135 દિવસ બાકી છે. હો, આ તો શરૂઆતની વાત છે. 8-10 દિવસમાં શું કરે પછી બધું કહેવાના છે. કેટલામ પાનું છે? હે, તમારે હા પાના નંબર કેટલા છે એમ? તમારે 205 નીકળ્યા ને 77 કેમ નીકળ્યા? તો તમે હા પ્રથમ આદર કો તમારે આમાં કેમ? હા 76. એ પાછું કંઈક બીજું છે. 76માં પાના ઉપર કાઢો. હસતા લેવાનું કાઢવાનું છે. આમાં જ છે. પ્રથમ આદર કો છે. પેલા આદર કેમ કરવાનો કે બિન આદર ના કાજ એકું સરે. જોજો આની ચોપાઈ આપણે બધા વાંચી. ચોપાઈના આ રાગમાં આપણે વાંચી લઈએ. શરૂ કરો રાગમાં. બિન આદર કાયર સુનવરાયરી જે સુરરણ તુર में शीश दिए बिना અપ્સરાતાયના સંગ લીજે. હવે અહીંયા વાત કરે છે કે બિન આદરના કાજ એકું સરે. આપણે ઉપાસના કરવાની ને કે કઈ ઉપાસના કરવાની? ઉપાસના માટે પહેલાં આદર કરવો પડશે.
કે આદર કોનો કરવાનો, કેવી રીતે આદર કરવાનો, એટલે આદર શીખવાનો છે. આ બધીની ઉપાસના તો છૂટી ગઈ, પણ કર્તાની ઉપાસના, આ વાસનાવાળી ઉપાસના છોડી અને કઈ રીતે મેં ઉપાસના કરી, તો કે પહેલાં આદર કરતા શીખવું પડશે કે. તો કે બિન આદરના કાજ એકું સરે, તમે આદર નહીં કરો તો એક પણ કામ તમારું થશે નહીં. કાયર સુનવ રાય રીજે, જે કાયર હોય, રણ મેદાનની અંદરથી ભાગી જતો હોય, એને રાજા છે એ એની ઉપર રીજે નહીં, એને એના ઉપર ખુશ ન થાય, એને શાબાશી ન આપે, એને કોઈ પારિતોષિક ના આપે, એને વિશેષ માનધન ના આપે, કારણ કે એ તો રણ મેદાન છોડીને આવી ગયો. પણ સુરવીર હોય એ રણ મેદાનમાં લડે, લડતા લડતા જો સામેવાળી સેનાને જીતી જાય તો રાજાથી એને સન્માન પ્રાપ્ત થાય, અનેક પ્રકારની એને વસ્તુઓ મળે, અને એ જીતી ગયા પછી એને એનું વિશેષ સ્થાન મળે, ઉપરના સ્થાનમાં બેસાડે. પણ એ કે કોઈ એવા આદર, આવી રીતે લડતા લડતા કોઈ મરી ગયો તો એ કે અપ્સરા એને લઈ જાય, કે આવો સુરવીર છે તો અપ્સરાની ઈચ્છા હોય કે આવા સુરવીરને જ મારે ગોતવા છે, માય કાંગલા ગોતવા નથી કે. તો કે તોય કે અપ્સરા એને સંગે લઈ જાય કે. અહીંયા આવું કીધું. પછી બીજી વાત કરી, કુપખને બીનું નીર ન પાય, ખેત કી બીચ પાતાળ કેરું, ફેરને જુબિના બાર આવે નહીં, નાજ ના હોય કરતવ વેરું. કૂવો ખોદીએ નહીં તો પાણી નીકળે નહીં, પાણી નીકળે નહીં તો ખેતી થાય નહીં, ખેતી થાય નહીં તો આપણે અનાજ પકવી ન શકીએ, ખાવા પીવાનું આખા વર્ષમાં શું કરવું એ થાય નહીં. તો કે પછી પાણી કાઢવા માટે પાછું નેજું જોઈ, નેતરું જોઈ, કે એનાથી પાણી બહાર કાઢવું પડે ને. તો કે એના માટે એનો આદર કરવો પડે. તો કે ખણો એટલે ખોદવો પડે કૂવો, પછી પાણી બહાર કાઢવા માટે નેત્રાનો આદર કરવો પડે, એની રીત શીખવી પડે. એવી રીતે કરીને આદર કરવાની શરૂઆત કરવી પડે. આ પ્રથમ આદર કો કીધું છે. હવે આદર કરતાં કરતાં મારે 2 ચોપાઈ વાંચી, આદરનો અંક પણ તમારે વાંચી લેવું, બરાબર. આ 37મું. હવે હું આનાથી આગળનો આદર કહું છું. આ અતિ આદર કો છે. હવે એને અતિ આદરમાંથી 1 ચોપાઈ વાંચીએ. આદર સો કર બાદ રહો, હાર પામીશ નહીં હિજ હોય, જો કછું હોય સો આદર સે મિલે, બિન આદર ના હોય કાંઈ. આદર સો કર બાદ રહો મનની, કે આદરથી જ આ બધું થાય છે. કે હાર પામીશ નહીં જોઈ, તો થોડીક વાર આદર કરવાથી ન થયું તો તું હાર નહીં પામતો, કે ફરીથી આદર કરજે, કે ફરીથી પ્રયત્ન કરજે. જેમ કરોળિયો છે પોતાનું ઝાડું બનાવતો, આદર કરતો જાય અને ઝાડું બનાવતો, ક્યારેક ક્યારેક પડી જાય છતાં કે તું આ છોડતો નહીં, કે તું હાર નહીં પામતો, અને એકદમ છે એ કામ છોડીને તું કાયર નહીં થઈ જતો, એટલે પાછો ચડીને પાછો એ પોતે પોતાનું ઝાડું બનાવે છે. કે આ રીતે નિરંતર આદરનો આદર કર્યા કરજો કે. અને પછી કીધું આદરી, આની પછી ચોપા, આદરી અવની પર ઇન્દ્રવર ખ્યા કરે, નીપજે ખેતવન રાય ખીલે, સુરવ જ્યોતને આદરીને કરે, તેજ પ્રકાશ હોય ધીમ રવિલે. આદર થાય છે ત્યારે પૃથ્વી વેહ ઉત્પન્ન કરે છે, એની વેહ જ્યારે ઉપર જાય છે ત્યારે આપણે આદરીને અવની પર ઇન્દ્ર વરસાદ કરે છે કે. અને આ વરસાદથી શું થાય છે કે પહેલો આદર તો કૂવામાંથી પાણી કાઢ્યું તો એક ખેતર જ ભરાણું, પણ જે ઇન્દ્ર વરસાદ કરે તો આખા પંથકની અંદર જેટલા ગામો છે, જેટલા ખેતરો છે, એમાં બધાની અંદર પાણી પડે. તો એને કીધું આ આદર અતિ આદર છે કે. પેલો જે કૂવાનો આદર હતો એ તો મારા પૂરતો જ હતો કે, પણ આદરથી મોટો હતો અતિ આદર કીધું. કે આવો જો કોઈ પછી સામાન્ય આદર કરતા આવડી ગયું, પછી ઇન્દ્રને જેને પસંદ કરતા આવડી ગયું, તો કે એ આખા પંથકની અંદર વરસાદ કરી શકશે ને. એ આદરીને કરે છે કે કછું હોય જો આદર સે મિલે. હવે પરમગુરુ કહે છે કે જે કાંઈ તમારે મેળવું હોય એ આદરથી મળે, બિન આદરના હોય કાંઈ પણ મળતું નથી. અને કીધું આદરીને આ વનરાય બધી ખીલે છે ને સૂર્ય હોતી આદરથી જ પ્રકાશ કરે છે. હવે આ 2 ચોપા અહીંયા વાંચી જો. એક પેલો જે આદર વાંચો એ પ્રથમ આદર કો વાંચો,
પહેલો કેવી રીતે કરવાનો એને તમે આખો વાંચી લીજો. આ બધી ઘટનાઓ પ્રેમદાસની આરે જે ઘટના ઘટે છે એની વાત કરું, હું સમજાવે છે. તો આદરની વાત કરી, આપણે તો એટલા ત્યાં સુધી પહોંચ્યા નથી, તો આપણે પહેલો આદર આપણે શીખવો પડશે. એની તો સીધો કયો આદર કર્યો છે કે જે ચોથો પાંચમો બ્રહ્મ આદર છેલ્લે છે ને એ આદર કર્યો છે એની. આપણે આ બધા આદર શીખવા પડશે. પછી અતિ આદર કર્યો તો કે એક ખેતર નહીં, આખા પંથકના કેટલાય ગામો હોય એ બધા ખેતરોની અંદર વરસાદ પડે એ અતિ આદર છે. કે બધા લોકો જ્ઞાની હોય, સમજુ હોય, એ જાણી જાય. અમુક પ્રકારના યજ્ઞ કરે, એ યજ્ઞથી અમુક પરિણામ આવે. એટલે ઇન્દ્ર વરસાદ કરે તો એ આખા પંથકની અંદર બધાને પાણી મળે. ઓલું તો એક ખેતરમાં થતું હતું. તો કે જ્યારે આપણે સત્સંગ આપણે ઉપાસના કરતા હોય એકલા તો આપણા પૂરતી થાય, પણ ઉપાસના એવી કરી કે આપણે બધાને આ જ્ઞાનરૂપી ઉપાસના એવી કરી કે બધાને વરસાદ થાય, જ્ઞાનનો બધાને જાણ આવે. એ અતિ આદર સુધી પહોંચવાનું છે. પછી એનીથી આગળનો આદર છે બ્રહ્મ મિલન આદર કો. બરાબર, એની વાત છે પેલી ચોપાઈ. આદર સેવતા સેવતા દેવ જોઈ, આદરે ઈશુક કોસની હોત હૈ, આદરે ભોટની બ્રિંગ હોઈ. અહીંયા શું કીધું છે કે આદર કરે ને તો ધાતુ અને પાષાણની અંદરથી મૂર્તિ બેહારીને એમાં ભગવાન જોવે. કે પથ્થર હોય નકર ધાતુ હોય, એનો આદર કરતા કરતા એની અંદરથી મૂર્તિ છે એ શિલ્પકાર કાઢે જે ભગવાનની માનની. પછી એનો આદર કરીને એની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરે, પ્રાણ પ્રતિષ્ઠા કરીને મંદિરમાં બેહારે. એ આદરથી આપણે એને ભગવાન માનની સેવતા સેવતા દેવ જોઈએ, એમાં દેવને જોવા મળીએ આપણે કે આ ભગવાન છે. એની આગળ આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ, ચરણામૃત લઈએ, એની આરતી ઉતારી, કે આ આદરથી આવી રીતે થાય. પછી બીજું કીધું આદરે ઈક્ષુક કોષની હોત હે. કોષ એક પ્રકારનું ઘાસ આવે છે, એને પટલું ઘાસ આવે. એ ઘાસ છે એ એનું રાડા એટલે એને એની કાતળીઓ થાય. જેમ શેરડીની કાતળીઓ થાય ને એમાં ગાંઠો આવે નાની નાની, જેમ શેરડીની ગાંઠ આવે ને એમાં. તો એને જે આદર કરવા વાળો જે સમજો હોય ને તો એની જે 7-8 ગાંઠો આવે ને એને કાપી લે. એમાંથી હારામાં જે ઘાસ હોય અને જે મીઠું હોય એ ચાખી જોવે કે આ હાઠો છે એ બરાબર ગયો છે. પછી એની અંદરથી ગાંઠો કાઢી અને એ ગાંઠો જે 7-8 હોય એને રોપે પાછો. એ રોપીને એમાંથી પછી જે એમાંથી મોટું થયેલું જે છોડ હોય એને જોવે કે ભાઈ આ શેરડીનું રાડું મોટું થયું છે, અને એને એમાંથી પછી 7-8 ગાંઠો હોય એને કાપે અને એને વાવે, બાકીનાને છોડી દે. પછી એમાંથી જે સારું હોય મીઠું હોય એની ગાંઠો કાઢે અને એને પછી વાવે. એમ કરતાં કરતાં એ ઘાસમાંથી શેરડી બનાવી નાખે. સમજાણું? ગાંઠમાંથી ઓલો કચરો કાઢતા જાય ને આગળનું જે ઊંચું ઊંચું થતું જાય એમ આદર કરતાં કરતાં ધીરે ધીરે છે એ એની અંદરથી ઘાસમાંથી શેરડી બનાવે. એક પ્રકારનું ઘાસ હતું. એ ઘાસની અંદર થોડી મીઠાશ હતી. ગાય ભેંસ પશુને એ બહુ ભાવે, પણ મનુષ્યને ભાવવાને એ લાયક નહોતું. તો મનુષ્ય શું કરી હોશિયારી કે આમાં જે મીઠું જે હોય ને એને એક રાડું લઈ આવો કે એ રાડાની ગાંઠોને વાવી દો. એમાંથી પછી જે શ્રેષ્ઠ હોય એમાંથી 7-8 રાડા ઉગે, 8-10 ઉગ્યા હોય, એમાંથી જે સારું હોય, મોટું હોય, જાડું હોય, રસવાળું હોય અને મીઠાશવાળું હોય એને પાછું લે, બાકીનાને છોડી દે. એટલે જે ઉપાસના કરતા જાય એમાંથી જે છોડવાની છે એને છોડતું જવાનું અને આદર ઉપર લેતો જવાનો. એટલે છોડવાની ખબર પડવી જોઈએ કે આ છોડવાનું છે અને આ પકડવાનું છે. એમ કરતાં કરતાં એની ઉપાસના કરતાં આદર કરતાં કરતાં એક ઘાસમાંથી શેરડી બનાવીને શેરડીનું બિયારણ આજ બધાને હાલે છે. એમાંથી ખાંડી બને છે, ગોળી બને છે અને હાકરી બને છે આજે. તો આ ઘાસનું રૂપાંતર કર્યું એવી રીતે કે તમે સમજજો કે તમારી અંદર પણ આ રૂપાંતર કરજો. પછી એ કીધું આદરે ભ્રોટની બિંગ હોય, ભોરીંગડી આવે છે, ભોટીંગડી પેલી કાંટાની અંદર હોય નાની એવી અને એ કડવી ઝેર જેવી હોય, એને તમે આમ પીળી પડી જાય ને પછી એને દબાવો ને અહીંયા હોતી હોય છે ઘણી, તો એની અંદર નકરા બિયા નીકળે, બહુ બિયા. તો એને જો આદર કરવો હોય ને તો શું કરે, એ બધા બિયા કાઢી અને એને ધોઈ નાખે. પછી રાખ હોય એની અંદર એને લસોટી નાખે, એને ચોખ્ખા કરી નાખે, થોડાક એને સૂકવી નાખે. સૂકવ્યા પછી પાછો એના અનુરૂપ એવા જે વાતાવરણ હોય એવી જે માટી હોય એની અંદર પાછો એને રોપે. એ રોપે ને એમાંથી કેટલી ભોટીંગડી થવા મળે. એમાંથી કોઈ મોટી ભોટીંગડી થઈ હોય એના પાછા બિયા કાઢે.
મોટી તોડી લે, બધા કરતાં મોટી હોય તોડીને પાછો એને હતી એના બિયા કાઢીને એને આદર કરે. આદર કરતાં કરતાં ધીરે 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 એમાંથી રીંગણું બનાવી નાખે. ઓલી કડવી હોય અને આ રીતે કે આદર કરતાં કરતાં ઘાસની શેરડી બને અને ભોટિંગડીની છે એ રીંગણું બની જાય અને એ રીંગણા આજે આપણે પ્રેમથી ખાઈએ છીએ. તો કીધું કે જો કે આદરથી આ બધી વસ્તુ થાય. કે તમને હું આદર કરતા શીખવાડું. પહેલાં તો આદર કરવો પડે નહીં. કે આના અર્થો બધા ગુપ્ત છે, હું તમારી સામે પ્રગટ નથી કરતો, આ તો બાહ્ય અર્થો પ્રગટ કરું છું. સમજાણું? અમે 4 જણા બેઠા હોય ને ત્યારે આ સત્સંગ કરીએ છીએ, વિનુભાઈ, ઠાકરસિંહભાઈ, બાબુ દાદા અને હું. કારણ કે આ બધાના અર્થો એટલા ગુપ્ત છે. આ તો બાહ્ય વાત કરું છું, પણ આપણી અંદર જે કરવાનું છે એની વાત અહીંયા કરતા નથી. પરમગુરુ એમ કરતાં કરતાં આદર છે એ ઉપર લેતા જાય છે. કે પછી કે આ બીજી ચોપાઈ વાંચી લઈએ. આદરે કાષ્ઠથી હોતા ઉપાસન, આદરે તક્ર પર તુપ આવે, આદરે ભૂમિના ભાંજન નીપજે, લઈ ભરે નીરમાહી ખાન ખાવે. આદર કરતા હોય ને તો કાષ્ઠ એટલે લાકડાની અંદરથી અરણી મંથન કરે. અરણી મંથન કરીને આ જે લાકડું હોય અરણીની અંદરથી હુતાસન એટલે અગ્નિ પ્રગટ કરે. અને એ અગ્નિ છે એ બધા જ કામની અંદર રસોઈ બનાવવામાં ને એમાં કામ લાગે. પછી કીધું આદરે તુક પર તક્ર પર તુક આવે. જો તમે દૂધને મેળવી દો, દહીં કરો અને એને આદર કરીને એમાંથી તમે ઘી બનાવતો કે આદર કરતાં કરતાં માખણ અને ઘી પણ તૈયાર થઈ જાય. કે છે દૂધ અને થઈ જાય છે તૈયાર ઘી. હું એક દિવસ હેમંતભાઈને કહેતો હતો, મેં કીધું આપણે સૂર્યને ખાવો હોય તો કેમ ખાવો? સૂર્યને ખાવો છે, મને ભૂખ લાગી તો સૂર્યને મારે ખાવો છે એમ, તો ખાવો કેવી રીતે એમ? તો મેં કીધું કે જો આ વાત આપણે આમ કરીએ તો ખબર પડે એવું નથી, પણ મેં કીધું જો સૂર્યના પ્રકાશ છે ને ઘાસમાં આવે છે, એ ઘાસ એને સંગ્રહ કરે છે, એ ગાય ખાઈ જાય છે, એનું દૂધ થાય છે, એ દૂધમાં એનો પ્રકાશ આવ્યો, એ પ્રકાશમાંથી આપણે પાછા દહીં કરીએ, દહીંમાંથી છે એ છાશ જુદી કરીને માખણ અલગ કરીએ, માખણ કરીએ એમાં એનો પ્રકાશ ગયો માખણમાં, છાશમાં પ્રકાશ નથી જતો, પ્રકાશ અલગ અલગ કાઢવા મળ્યા. પછી એને માખણને તાવી નાખીએ એટલે કીટું જુદું કરીએ અને ઘી ખાઈ જાય એટલે સૂર્ય ખાઈ ગયા આપણે. ઘીની અંદર અગ્નિ જ છે, એનો દીવો પ્રગટાવો એટલે તેમાંથી અગ્નિ જ નીકળે છે. કે તો જે વસ્તુનો આદર કરવાથી આપણે ખબર પડે કે કઈ રીતે આ આવ્યું છે. અને ઘી છે એ મેં સીધો સૂર્ય તો ખાઈ શકું એમ નથી, પણ આ જે અગ્નિ છે એ બધો જ ઘીમાં આવી ગયો છે અને એ ઘીને ખાઈ શકું. પછી એમ કીધું મારે સૂર્યથી છે, આ સૂર્ય મારા ઘરમાં કામ કરે તો એ કંઈ કામ કરવાનું નથી. એટલે પછી એના માટે એવું કર્યું કે ઉપર આપણે ચેનલ લગાડી દીધી, સૂર્ય ચેનલ, અને એમાંથી વીજળી ઉત્પન્ન કરી તો પંખો ચલાવે છે, ફ્રીજ ચલાવે છે, એસી ચલાવે છે, લિફ્ટ ચલાવે છે, બધું કામ હવે સૂર્ય કરે છે મારા ઘરમાં આવીને. તો એ આદર કર્યો ત્યારે ને કોઈ તો સમજ્યું ને આ વાતને. એમ જ્યારે આપણે સમજશું કે આ બધા આદરો છે નીચેના, એને કાઢી અને ચેતન અંશંશીનો જ આદર કરશું, કૈવલ કરતાનો આદર કરશું, પરમ ગુરુ દ્વારા આ વાત સમજશું, આ 18 ગ્રંથોની ઝીણી ઝીણી બાબતોને સમજશું, ત્યારે આપણે આદર કરતા આવડશે. એટલે મેં પંચમમાંથી કાઢ્યું, વિશ્વબ્રહ્મમાંથી કાઢ્યું અને આ અગાધ હસતા લેવામાંથી કાઢ્યું. બરાબર, હસતા લેવામાંથી કાઢ્યું, અગાધ ગતિમાંથી કાઢ્યું કે ક્યાં ક્યાં કઈ કઈ વસ્તુ મૂકેલી છે. તમે જ્યારે બહાર જાઓ તો તમારા ઘરમાંથી બહાર નીકળો તો અત્યારે શિયાળો શરૂ થયો હોય તો અમુક વસ્તુ તમે અંદર સ્વેટર ને એ બધું ગયા વખતે શિયાળો પૂરો થયો એટલે અંદર મૂકી દીધા હોય, તો તમારે કપડાં પહેરવાના, મોજા પહેરવાના, એ બધા સ્વેટર ને એ બધું અંદરથી કાઢવાનું. પછી આજે જે કાંઈ જરૂર હોય ઠંડક માટે, મફલર હોય, ટોપી હોય, એ બધું કાઢીને એને પહેરવાનું, પછી બહાર જવાનું. તો એને કીધું એવી રીતે તમે જુદી જુદી જગ્યા ઉપર પરમ ગુરુએ આ બધું જ્ઞાન મૂકી દીધું છે, હાચવીને મૂકી દીધું છે, 18 ગ્રંથમાં મૂકી દીધું છે. એ 18 ગ્રંથની અંદરથી કાઢીને પ્રેમદાસને આ શિષ્યોને કહે છે બધું. 135 દિવસના આ શરૂઆતના દિવસો છે બધા, કે તમને આદર કરતા શીખવાડું. કે પહેલા તમે બધા આદર કરે, એ બધા આદર કરે, બ્રહ્મ મિલન આદર કોઈ કે બ્રહ્મને કઈ રીતે મળાય એની આદરની વાત કરી. પછી એનાથી આગળ કીધું આદર વિવક્ત કરણ કો. હવે કે આદર છે એનાથી આગળ ચોથો આદર કીધો, એની 2 ચોપાઈ વાત છે. આદરો ભેદ ક ભેદ સભેદ જે થકી જે પદ શુદ્ધ પામે, ઉત્તમ આદરો ઉચ્ચ પદ મી મળે,
મધ્યમ આદરો નીચ ખામે. બીજી ચોપાઈ સાથે. આદર ઉપજે મનથી એટલા, તેટલા ઠાઠને ઠાઠરી જે. મહેલ મેડી અટારી જરૂ ખા કરે, સંચવે દ્રવ્ય કે રાજ કી જે. આદરો ભેદ કભેદ સભેદ જે. એ કે હવે જે હું બ્રહ્મની ઉપરનો આદર કરું છું કે એ બધો ભેદવાળો છે. કે કેવો છે? આદરોના 3 ભેદ છે. એક ઉત્તમ, બીજો મધ્યમ અને ત્રીજો કનિષ્ઠ આદર છે. ઉત્તમ આદરથી ઉત્તમ પદવી પ્રાપ્ત થાય અને મધ્યમ આદરથી નીચ ખાંડના ઘાટોને પામે છે અને કનિષ્ઠ આદરથી સ્થાવર યોનિમાં જાય છે. આમ જે આદરથી જે ઉત્પન્ન થાય છે તે તેને પામે છે. મન વડે જેટલા આદર ઉત્પન્ન થાય છે તે મહેલ મેડી અટારી ઝરૂખા વગેરે ઠાઠવાળા ઘાટથી મન રીઝે છે અને દ્રવ્યોનો સંગ્રહ કરે કે રાજ્ય કરે એ બધો આદર પણ મનનો છે. કે તો કે પહેલો મનનો આદર કરે, પછી બુદ્ધિનો આદર કરે, પછી ચિત્તનો આદર કરે, પછી અહંકારનો આદર કરે, પછી ચિત્તનો આદર કરે, પછી નચિતમાં વયા જાય. આદર કરતાં 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 ઉપર જાય, એકને છોડતા જાય. જે તમારે ઉપર ચડવું હોય તો જે પગથિયા ઉપર તમે ઊભા છો ત્યાં ઊભું ન રહી જવાય, એને છોડવાનું, એને એમાં વૈરાગ્ય કરવાનો, આગળનો પગથિયું ઉપર પગ મૂકવાનો તો ઉપર ચડાય. તો એક એકને પકડતા આગળનો ઉપર ઉત્તમ આદર સુધી પહોંચવાનું. પછી કીધું જે આદરની અંદર ભેદ છે, ગુપ્ત રહસ્ય છે, એની સમજમાં આપણી સમજમાં આવી શકતા નથી એવી જે વાતો છે એ બધો જ ચોથો આદર છે. કે ગુપ્ત રહસ્ય છે. આ શરીરમાં હું કેમ રહું છું એની મને ક્યાં ખબર છે? એ ગુપ્ત છે બધું. આ અંકુરમાંથી હું મનુષ્ય કેમ બની ગયો એ બધું ગુપ્ત છે. કે આ શ્વાસ કેમ હાલે છે ને એનું આ હું ખાઉં છું એનું લોહી કેમ બને છે એ બધું ગુપ્ત છે. કે આ બધા આદરો ગુપ્ત છે. કે એ ભેદવાળા છે. કે આદરો ભેદ કભેદ સભેદ જે. તમે આ પહેલાં કીધું 3 પ્રકારના ભેદો તો સામાન્ય ભેદો પાડ્યા છે, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ આદરના. પણ કીધું કે જે ભેદ એટલે જે ગુપ્ત રહસ્યવાળી છે, ગૂઢ વાતો છે, એ સમજવી હોય તો તમારે છે એ આ આદરને સમજવો પડે. આ આદર કયા પ્રકારનો છે, કઈ રીતે થાય છે? તો ઓલી ગર્ભગોષ્ઠીને અંકુર જે છે, અંકુરની ગતિ, જે 16મો સિદ્ધાંત અને 17મા સિદ્ધાંતને ફરીથી વાંચવાનો કે અહીંયા શું કહેવા માંગે છે. આ મારું રૂપાંતર મનુષ્યમાં થયું તો મનુષ્યનું રૂપાંતર થઈને હવે મારે શું થવાનું? આ સમજવા જેવી વાત છે. હું એક શુક્રાણુ હતો, માતાના ઉદરમાં 9 મહિના રહ્યો અને મનુષ્ય બની ગયો, તો હવે મનુષ્ય બન્યા પછી હવે મારે આગળ શું થવાનું? એમ એવો આદર એ ગુપ્ત છે. કે એવો આદર કરતા શીખવું પડશે ને. જેની આદર કર્યો એ જ આને પહોંચી શકવાના છે. જે આ આદર નહીં કરીએ કે એ તો મનુષ્ય થઈને મનુષ્યની જેમ જ મરી જવાના છે આ સૃષ્ટિમાં. એને બધાને બાળી જ દેવાના છે. કેટલા અબજો શુક્રાણુઓ હતા, એમાંથી એક મેં આદર કર્યો ને તો માને નાભીએ ચોટી ગયો. તમે બધા આદર કર્યો ને તો તમે માની નાભીએ ચોટી ગયા અને તમે આદર કરીને આ શરીર ધારણ કર્યું છે. હવે આ શરીર છે એને આયના મરી જવા દેવું છે? મરી ભલે જાય, પણ એમાં એવો આદર કરી નાખવો છે કે હવે છે એનું રૂપાંતર કરવું છે. તો કે એવો આદર છે એને કીધું કે આમાં ગુપ્ત છે. કે ભેદવાળો છે. આ કોઈને ખબર નથી. એવો ગુપ્ત ભેદવાળો જે આદર છે, જે થકી જે પદ શુદ્ધ પામે. મારે જે શુદ્ધ પદ પ્રાપ્ત કરવું છે એનો આદર મારે શીખવાનો છે. એટલે આ મેં અહીંયા તમને થોડોક ઈશારો કર્યો છે, વધારે વાત નથી કરી. આદર અનુસૂત મોક્ષ ફલ ઉપજકો અંગ 41. વારુ મેં તરણ રહી ભરણ પોખે, એરક સર્વ મલી મત એક શું, ઉપજે જેહનું ફલ મોખે. અહીંયા કીધું ઓલા 4 આદર કર્યા, મનથી, બુદ્ધિથી, અહંકારથી ને ચિત્તથી. કે આ ચારેયનો આદર ભેગો કરો તો 4 દિશામાં જે જતો એને એક દિશામાં લેવાનો. આપણે 4 માણસો છે એ કોઈ પણ વિચારમાં જુદા જુદા વિચારવાળા છે, એને એક વિચારમાં લાવો તો એનું બળ વધી જાય અને બળ વધી જાય, એક દિશામાં કામ કરે. તો એવી રીતે આપણે અંતસ્કરણોને એવી રીતે એકરૂપી કરી દેવાના અને અંતસ્કરણથી પરની વસ્તુ જાણવા માટે અંતસ્કરણને પગથિયા બનાવવાના. જવાનું છે પહેલા માળે, પણ પગથિયા બનાવવા માટે અંતસ્કરણ તૈયાર રાખવાના કે આ પગથિયા બનાવીને આના ઉપર પગ મૂકીને અમારે ઉપર જવાનું છે.
તો અંતસ્કરણને એવી રીતે તૈયાર કરવાના કે પગથિયા બને, ગુણગણને એવી રીતે તૈયાર કરવાના કે એ પગથિયા બને અમને ઉપરના માળે લઈ જવા માટે. આદ્ય શક્તિ નિરંજન પગથિયા બનશે. તત્વો છે આ બધા 84 તત્વો. 84 તત્વોને તમારે પગથિયા બનાવીને એવી સીડી બનાવવાની કે છેલ્લે છે એ અમને અંશ સુધી પહોંચાડે. કારણ કે 84 તત્વો ઉત્પન્ન કર્યા છે કરતાએ, અને અંશને રહેવા માટે કર્યા છે, અંશને ચલાવવા માટે કર્યા છે. અંશની ગતિ આમાં ઉતરી છે, એનું અંગ આમાં ઉતર્યું છે, સામાન્ય અંગ એનાથી ચાલે છે. તો કીધું કે અહીંયા જે આદર હું તને કહું છું કે આ બધા તો તારે એકરૂપ થવાનું છે. કે આપણે બધા બેઠા છીએ, બધાના વિચારો જુદા જુદા હોય, પણ જ્યારે ત્યાં જવાના હતા પ્રેમદાસને આ જે 8 જણા હતા એના વિચારો જુદા નહોતા, 8ના વિચાર એક થઈ ગયા હતા. અને પરમગુરુની વાત જેમ કરે છે એમ સમજતા થાય. હવે એના મનમાં કંઈ એવું કાંઈ કામ નહોતું કે મારે રસોઈ બનાવવાની. લક્ષ્મીબેન એવું નહોતું થતું કે મારે રસોઈ બનાવવાની છે, કારણ કે હવે એ મનમાંથી કાઢી નાખ્યું હતું. કે સુખાનંદને એમ નહોતું થતું કે મારે કંઈ સેવા કરવાની છે. વિઠ્ઠલદાસને એવું નહોતું થતું કે મારે હવે કંઈ અમારા આ જે ગ્રંથ હું વાંચું છું એના જે વેદાંતના અને 6 દર્શનના એ ગ્રંથોનો અભ્યાસ કરવાનો છે, કારણ કે હવે એ બધું મનમાંથી કાઢી નાખ્યું હતું. અને હવે એક જ રૂપ થઈ ગયા છે કે આ પરમગુરુ કહેવા શું માગે છે. આ અમને 135 દિવસમાં એ કહેશે શું કે જેના કારણે અમે અહીં આવ્યા છીએ, એનો અર્થ સરે, એનું કાર્ય થાય. તો કે એ કહેવા માટે કીધું આટલી જગ્યાએ આ બધી વાત કરી. મેં તમને જુદા જુદા ગ્રંથમાં લઈ જાઉં છું કે પરમગુરુએ 18 ગ્રંથની વાત આ 8 જણાને કરી. અને 18 ગ્રંથમાં કઈ કઈ રીતે પ્રાપ્ત કરવું, હું પ્રાપ્ત કરું, કયું રાખવું, કયું છોડી દેવું, કઈ રીતની ઉપાસના કરવી, ક્યાં સુધી વાસના રહેલી છે, ક્યાં સુધી ચેતન છે અને ક્યાં સુધી જડ છે, એની હદ શું છે, અને જડ ચેતનની વચ્ચે જે ઉભય પદ છે એ કયું કહેવાય. તો કે તમે બધા ઉભય પદની અંદર આવીને ઊભા છો. એ 8 ને કીધું. પ્રેમદાસ, સુખરામ, વિઠ્ઠલદાસ, વિષ્ણુદાસ, શામદાસ, લક્ષ્મીબાઈ, આ બધાને કીધું કે તમે ઉભય પદમાં હવે આવીને ઊભા છો. જો હવે તમે ઉપરની ગતિ કરો તો અંશ અંશીની તમને ખબર પડે, અને જો આ ગતિમાં અહીંયા અટકી જાઓ તો બ્રહ્મની અંદર બ્રહ્મોસ્મી તમને લાગે, અને બ્રહ્મા અકર્તા ભાવ રાખીને તમે પડ્યા રહો જ્યાં સુધી આ સંકલ્પ સંકેલાય નહીં ત્યાં સુધી. તો કે આ સંકલ્પ શું છે? પછી પ્રશ્ન કર્યો. આ સંકલ્પ સંકેલાય નહીં ત્યાં સુધી કે તમે અહીંયા ઊભા રહેશો બ્રહ્મની અંદર. તો એ કે આ બ્રહ્મ શું છે? તો કે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ છે, મારી બાહ્ય વૃત્તિ છે. કે એ બાહ્ય વૃત્તિથી તમારે અંતર્વૃત્તિમાં આવવું પડશે. કે કે અંતર્વૃત્તિ ને બાહ્ય વૃત્તિ હોય શું, અને આ કેવી રીતે મારે તમારા સુધી પહોંચાય? એટલે એની પછી કીધું કે જો જેની આ આખી રચના કરી છે એ કોણ છે? તો એને એમ ન કીધું, એનું નામ ના આપ્યું. કોઈ એક આવું નામ છે, એના ગુણ વર્ણ અનામી, એનું નામ આપ્યું. હું અનામી. વાત સમજો, જેનું નામ નથી એનું નામ અનામી. પછી કીધું અનંત. એ કેવા છે? કે એને એમને ખબર નથી પડે, એવું અનંત છે, એનો અંત જ નથી. અમે બુદ્ધિથી જાણી ના શકીએ, અમે માપ કાઢવા જઈએ તો માપથી ન જાણી શકીએ. તો એ કે અનંત છે. પછી એ પોતે અનંત છે. પછી એની કર્યું હું? તો કે અનંત. પોતે અનંત હોય એ અનંત કરી શકે, પોતે સીમિત હોય તો સીમિત કાર્ય કરી શકે. તો એને હું કર્યું? અનંત બ્રહ્માંડાધીશ, અનંત બ્રહ્માંડોને ઉત્પન્ન કર્યા. એક એક બ્રહ્માંડની અંદર જે સમૃદ્ધિ મૂકી છે એની કલ્પના ના આવે એટલી છે. એવી સમૃદ્ધિનો વિચાર કરો તો કે એક બ્રહ્માંડમાં એક નિરંજન, એક આદ્ય શક્તિ અને 3 ગુણનો પસારો કર્યો. આકર્ષણ, ઉર્જા, પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન, આ ત્રણેય મૂકીને એની પરમાણુ બનાવ્યા, પરમાણુમાંથી અણુ બનાવ્યા, અણુને ભેગા કરીને આ બધા ઘાટો તૈયાર કર્યા. એવા અનંત બ્રહ્માંડો ઉત્પન્ન કરનાર, વિશ્વ કરતા સર્જનાર છે. કે તમારે જેની આગળ જવાનું છે એનું તમને પહેલા હું એના લક્ષણ બતાવું કેવા છે. કે અહીંયા તમે ઊભા રહેશો તો ઉભય પદ છે. કે ઉભય પદ છે એ બ્રહ્મનું છે. કે બ્રહ્મપદથી તમારે ઉપર જવું છે તો તમારે પહેલાં જાણવું પડશે કે આ બધું કોની બનાવ્યું છે, શા માટે બનાવ્યું છે, એનું રૂપ કેવું છે, એ કેવા હોય, એને કઈ રીતે મળી શકું, કઈ ઉપાસના કરું, કયો આદર કરું, એની તમને બધી ખબર પડવી જોઈએ. કે એટલે કીધું કે અનામી અનંત બ્રહ્માંડાધીશ વિશ્વ કરતા સર્જનાર, એ સર્જનાર છે. તેની આગળ શું હતું? પરમ ચૈતન્ય મહદ સુજાન જાણ સ્વરૂપ. એનું સ્વરૂપ કેવું હતું? તો કે પરમ ચેતન. આપણે કેવા છીએ? ચેતન. આ શરીરને આપણે ચેતન કરી શકીએ છીએ. શરીર છે એ ચેતન છે. એને શરીરને
આ સજીવન કરનાર છે ચેતના, અને અંકુરમાં છે ચૈતન્યતા, અને આપણે પોતે છે એ ચેતન અંશ. શરીર છે એ હાલે ચાલે કેનાથી છે? તો કે એમાં ચેતના છે, ચેતન છે. એ આખું શરીર ચેતન છે, પણ કોનાથી જોવું? તો કે ચેતનાથી. આ જે એક એક નાડી, નસ, રોમ રોમ, નખથી લઈને શીખ સુધી એમાં ચેતના છે. એ ચેતના આવી ક્યાંથી? એવો શુક્રાણુ હતું એની અંદર જે આ ચૈતન્યતા ભરી હતી, એ ચૈતન્યતા અંકુરની અંદરથી ઘાટમાં પસરી છે, ઘાટમાં પ્રસારો થયો છે, એટલે આ ઘાટ છે એ સજીવન થયો છે. વાસ્તવમાં આપણે બધા અહીંયા બેઠા છીએ તો મળદા જ છીએ, આજે નહીં પણ એક સમયના, કારણ કે જડ જ છે. આ શરીરને અંશ છોડશે ત્યારે અહીંયા બધા બેઠા છે ને એમાંથી એક કે 70 વર્ષ પછી મને નથી દેખાતા કોઈ હો. અત્યારે તમે ભલે બેઠા, તમને બહુ સારું લાગતું હશે કે બહુ અમે આવા છીએ ને તેવા છીએ ને પૈસા છે ને ધન દોલત છે ને રૂપાળા છે, પણ 70 વર્ષ પછી તમારે કે ધનય નથી, દોલતય નથી, શરીરય નથી, તમે છો જ નહીં. આ જળ શરીર છે એને કીધું, એને કોને કર્યું છે? તો કે ચૈતન્યતા અંકુરમાં આવી છે, એની આ ઘાટને ચેતન કર્યો છે. એ ચૈતન્યતા કોના કારણે હશે? તો કે ચેતન અંશ કરતા કૈવલનો અંશ હું પોતે છું, એ હું અલગ છું આ ઘાટથી, એને બતાવવા માટે કર્યું કે આ અંશ છે એ ઘાટ. ત્યાં એની વાત કરી કે ચૈતન્યતા, તો એ કીધું કે આ બધું ક્યાંથી? પરમ ચૈતન્ય મહત સુજાન સ્વરૂપ. હું તો નાનો ચેતન છું, આ ઘાટને ચેતન કરું છું, પણ પેલા પરમ ચૈતન્ય મહત સુજાન જે સ્વરૂપ છે એ કેવું છે? તો કે અનંત બ્રહ્માંડોને ચેતન કરે છે. આપણા શરીરને ખાલી નહીં, એના કાન કેવા હશે? આપણી અંદર બેક્ટેરિયા રહેતા હોય ને ઝીણા ઝીણા, એને કુટુંબ હોય, એ બે પતિ પત્ની હોય, પાછા એના છોકરા થાય, પાછા અંદર પાછા એની સ્કૂલ હોય છે, એને ભણાવતા હશે. ઘણા આંતરડામાં રહેતા હશે, ઘણા મોઢામાં રહેતા હશે, ઘણા ફેફસામાં રહેતા હશે. નકરા ઝીણા 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 બેક્ટેરિયા હોય. લેબોરેટરીમાં તમે જાઓ ને તો એક લોહી લો ને તો એની અંદર બધા ખદબદતા હોય, માઇક્રોસ્કોપમાં જો એટલા બધા જીવડા હોય. એને એમાંથી કોઈને એમ થયું કે આ જે મોટું બ્રહ્માંડ છે, આ જેની અંદર આપણે રહી, એ આપણને બ્રહ્માંડ સમજે. પછી એમ કે એની આંખ ક્યાં હશે, એના કાન ક્યાં હશે? એ આપણા કાનને પ્રાપ્ત ન કરી શકે, એ આપણી આંખને પ્રાપ્ત ન કરી શકે. એમ આ બ્રહ્માંડ છે, એની કોઈ આંખ છે, એનાય પગ છે, એનાય હાથ છે, અને એના આપણે બેક્ટેરિયા છે, એક નાના એવા જીવ જંતુ છે. એ કે આ જંતુને જેની ચેતન કર્યો છે એ કેવલ કરતાનો ચેતન અંશે પરમ ચૈતન્ય મહત સુદાન સ્વરૂપે આ બધું ચેતન કર્યું છે, અને એના પડછાયા રૂપે આપણે આપણો અંશ છે. અત્યારે અંશ તે પડછાય વૃત્તિ જ આવી છે, ખાલી અંશ તો આવ્યો જ નથી. અંશની વૃત્તિ આવી છે ત્યાં ચેતન કર્યું છે. એને ખાલી રિમોટ કંટ્રોલથી કરું ત્યાં ગાડી ખુલ્લી જાય છે. રિમોટ કંટ્રોલથી કરીએ ત્યાં જવું નથી પડતું. એવી રીતે રિમોટ કંટ્રોલથી છે એ ટીવી ચાલે છે, લાઇટો થાય છે. આ બધી જે હવે ત્યાં સુધી જવું નથી પડતું. એવી રીતે અંશ તો કેવલ ધામમાં જ છે. સમજણ છે ને એ સમજવાની છે, એટલે કેવલ ધામની સમજ લેવાની છે આપણે. અંશ એને છોડીને આ બાજુ આવ્યો નથી, વૃત્તિ આવી છે ખાલી. અને વૃત્તિના 3 પ્રકાર ગણ્યા. અંશ 1, 2, 3, 4 એવા જુદા નથી. નકર મારા કૃમિ હોય અંદર કેટલા 100, 200 કૃમિ હોય તો એના અંશ ક્યાંથી કાઢવા? જ્યાં જ્યાં ચેતન છે એની અંશ છે. મારી અંદર કૃમિ છે, કેટલા જીવડા છે, મારા ટોલા છે, લીખો છે, એ હાલે છે, ચાલે છે, એનું કામ કરે છે શરીર વિશે, તો એ બધાનો અંશ જુદો. મારો એક અંશ તો એના વિશે કેટલા અંશો ભર્યા છે ને એમ નહીં, ખાલી વૃત્તિ જ આવી છે. વૃત્તિ ચેતન કરે છે. આ ખાસ સમજજો, અંશ વૃત્તિ છે. એમાં લખ્યું છે છેલ્લી કરતારે 6 વૃત્તિમાં છેલ્લી અંશ વૃત્તિ ઉત્પન્ન કરીશ. અંશ ઉત્પન્ન કર્યા એવી રીતે નથી, વૃત્તિ છે આ, ખાલી વૃત્તિ. કારણ કે અરીસામાં હું ન જઈ શકું, અરીસામાં મારો પડછાયો જઈ શકે. અરીસો હોય એમાં જાય કોણ અંદર? તો કે હું તો અહીંયા બેઠો, અરીસો સામે છે, એમાં જાય કોણ? મારો પડછાયો અંદર જાય, હું ના જાઉં, હું તો અહીંયા બેઠો છું. તો એવી રીતે આપણે જ્યારે સમજશું ત્યારે આ ઘાટ છે એને જડ જોઈશું, આ ઇન્દ્રિયોને જડ જોઈશું, આ ગુણગણને જડ જોઈશું, અંતસ્કરણને જડ જોઈશું, અને જડ ચેતનને જુદો કરીને જે વહીવટ કર્યો એ 52મી ચોપાઈમાં કીધું પરમ ગુરુએ. આજે તમને સમજાવું છું એ 52ની ચોપાઈ જ સમજાવું છું. હજી આટલા બધા જે અર્થો લેવા માટે 52 કે જડ અને ચેતનને જુદું કર્યું. પછી કીધું પરમ ચેતન મહત સુદાન સ્વરૂપ એની આ રચના કરી. તો કે એ કેવી રીતે કરી? કે અદ્વૈત ઉપજણ. એને પહેલા અદ્વૈત ઉપજણ ઉપજી. અદ્વૈત ઉપજણ એટલે પોતાની અંદર જ તે, બાહ્ય કાંઈ નહીં. મને અંદરથી ખ્યાલ, અંદરથી વિચાર આવ્યો
એ અદ્વૈત ઉપજણમાં શું થયું તો કે એમાં બે દ્રષ્ટિ ઉત્પન્ન થઈ, એક અંતર દ્રષ્ટિ, એક અંતર બાહ્ય દ્રષ્ટિ. કારણ કે અંદર ને અંદર ઉત્પન્ન થઈ હતી ને, અંદરથી બહાર જોવાનું, અંદરથી અંદર જોવાનું અને અંદરથી બહાર જોવાનું, પણ એ હાવ બહાર નહીં, આ બાહ્ય ભાગમાં નહીં, પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાં નહીં, બાહ્ય વૃત્તિમાં નહીં, અંતર જ વૃત્તિ છે. આજે અંતર વૃત્તિની અંદર જ આ બધું હાલી રહ્યું છે. એમાંથી અંતર દ્રષ્ટિમાંથી અંતર હેતુ બન્યો અને અંતર બાહ્ય દ્રષ્ટિમાંથી અંતર બાહ્ય હેતુ બન્યો. આટલું તૈયાર થયું. પછી કોઈ વસ્તુ આપણે જોઈ દ્રષ્ટિથી, એટલે આમાં મંદિરમાં આવ્યા હોય અને 100 જણા છે મંદિરમાં પૂજા કરે છે, કોઈ પ્રસંગમાં આવ્યા છે, એના કોઈ વ્યક્તિને આપણે જોઈ જાય કે આ વકીલ છે ને મારું આ કામ છે કે એફિડેવિટ કરાવવાની છે, તો આપણે પહેલાં જોયા એટલે એની હારે આપણો હેતુ બંધાણો. સમજાણું? જોયા એટલે દ્રષ્ટિથી જોયા, પછી હેતુ બંધાણો. કોઈનું કામ છે આપણે પણ જોઈ એટલે એની અંદર હેતુ બંધાય કે આ, પછી એની અંદર હેત પ્રીત અથવા વેરઝેર પણ બંધાય કે આ માણસ ક્યાં અહીંયા આવ્યો, એવું વેરઝેર પણ જોવાથી થાય છે. અંદર સારો હેતુય બંધાય અને ખરાબ હેતુય બંધાય એની સાથે. કોઈને હારે આપણે બાંધેલા ઝઘડેલા હોય અને આવીએ તો ખરાબ હેતુ બંધાય. તો હેત એટલે હેતુ તૈયાર થાય, દ્રષ્ટિથી જોવાથી હેતુ થાય. એવા બે હેતુ બન્યા, અંતર હેતુ અને અંતર બાહ્ય હેતુ. અને આ બે હેતુની અંદરથી દ્વૈત ઉપજણ ઉપજી. હેતુ બંધાણો એટલે દ્વૈત. હાલને આ ભાઈને કહું, કંઈક વાત કરું કે ભાઈ મારું આવું કામ છે, તમે આ વકીલ છો તો મારે આ એફિડેવિટ કરવાની છે, તે કરાવી શકશો? તો પછી પાછું મારે હવે વાત કરવાની છે. અત્યાર સુધી તો બધું અંદર ને અંદર વિચાર કર્યો મેં, દ્રષ્ટિએ જોયું, હેતુ બંધાણો એ અંદર. પછી જ્યારે હું એને મળું છું ત્યારે મારી ઉપજણ હવે અદ્વૈત હતી, એમાંથી દ્વૈત થઈ ગઈ, એની સાથે વાત કરવાની શરૂઆત થઈ. આ દ્વૈત ઉપજન થઈ, એની અંદરથી અવિગત અંકુર તૈયાર થયું. એક જ અંકુર બન્યું, એમાં જ બધું મૂકી દીધું અવિગત અંકુરમાં. એ અવિગત અંકુર જે તૈયાર થયું એમાંથી અંતર હેતુમાંથી સુરતા નૂરતા અને અક્કલ ઉત્પન્ન થયું અને અંતર બાહ્ય હેતુમાંથી આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા ઉત્પન્ન થયું. આટલું ઉત્પન્ન થયા પછી આનો હવે અંકુર બનાવ્યું છે તેનો પસારો કરવાનો હોય. ખેડૂત બિયારણ લઈ આવ્યા તો કે ઘરમાં ના મૂકી રાખે, એનો પસારો કરવા માટે ખેતરમાં એને વાવવું પડે ને, એની એક પદ્ધતિ બનાવવી પડે ને, એ પદ્ધતિથી કામ કરે ને. કોઈ વસ્તુ આપણે શાકભાજી ઘરમાં લઈ આવ્યા છીએ તો એનો કોઈ અર્થ તો નથી એમને મૂકી રાખી. તો શાકભાજીનું શાક કરીએ, રોટલી કે પૂરી કે જે કંઈ બીજા પરોઠા કે એની સાથે આપણે ખાઈ તો કાર્ય થાય ને. તો જ્યારે એની કીધું કે દ્વૈત ઉપજણ ઉપજી ત્યારે આખું આ અંકુર તૈયાર થઈ ગયું. તો હવે અંકુર એને વાવવાનું છે ખેતરમાં, અને એ ખેતર કયું છે? બાહ્ય વૃત્તિનું, પ્રકાશ બ્રહ્મ વૃત્તિ. એની અંદર હવે અંકુર છે એ વાવવાનું છે. તો વાવવા માટે પહેલાં એને પોતાની અંદર છે એ નક્કી કરવું પડે, સાધનો એના તૈયાર કરવા પડે. ખેડૂત હોય એ વાવવા માટે વાવણીઓ હોય, એના બળદો હોય, એની સાથે જે સામગ્રી જોતી હોય એ બધી હોય, એ બધું એકઠું કરે. એકઠું કર્યા પછી વાવણી વાવવા જાય. એમ આ જે મૂળ હતું જે અનામી અનંત, એની પછી હું નીચે થયું કે પછી એને આ અંકુર તૈયાર કર્યું એટલે એને ખેતરમાં વાવવાની શરૂઆત થઈ. વાવવું છે એવો વિચાર આવ્યો તો એને કીધું એની શુદ્ધ અભિમાન રૂપ ધારણા ઉત્પન્ન કરી. ક્યાં વાવવું? તો કે પથ્થરમાં વાવવું તો હરખું નહીં ઉગે, અમુક માટી હોય ખારી માટી એમાં વાવવું તો હરખું નહીં ઉગે. હવે તો બધી જમીન મારી જ છે. તો એની જે એક અભિમાન મારે કરવું જ છે હવે, એવું જ્યારે નક્કી કર્યું ત્યારે પહેલું અભિમાન શુદ્ધ અભિમાન રૂપ ધારણા ઉત્પન્ન થઈ. એ ધારણા ધારી અને એની કામ શરૂ કર્યું. પછી એને ધારણા થઈ કે હું કરીશ જ તે, એવું મક્કમતા આવી. એટલે પછી એને કઈ રીતે કરવું? તો કે અકળ વિચાર રૂપ સજાણ પણ ઉત્પન્ન થયું. એના પછી એને કઈ રીતે કરવું, મારે કરવું જ છે એમ થયું. પછી હવે રીત હું, તો એનો વિચાર ચલાવ્યો. જે વિચાર ચાલ્યો એ અકળ વિચાર રૂપ, આપણો વિચાર જેવો નહીં. અહીંયા લખી નાખ્યું છે આ અકળ વિચાર છે એનો. આપણો વિચાર છે એ તો કોઈ પણ વસ્તુની અંદર રોકાયેલો છે, હજી કોઈ વસ્તુ જ નથી, એમાંથી એને ઉત્પન્ન કરવાનું છે. એ અકળ વિચાર રૂપ સજાણપણું હતું એનું. સજાણપણું આપણે જે કાંઈ કરીએ છીએ ને અજાણપણામાં કરીએ છીએ. મને દેહ માની, મને મહેશ માનીને હું જે કંઈ કરતો એ અજાણ છે. હું અંશ છું એમ માનીને હું જે કરવાની શરૂઆત કરીશ ત્યારથી સજાણપણું શરૂ થશે. દેહ ભાવ છે, હું આનો પુત્ર છું, આની મા છું, આની બેન છું, આનો પિતા છું, આનો ભાઈ છું, એ બધું અજાણપણું છે. સપનામાં છે, સપનામાં હું સાચું હોય? આ સપનું જ છે. તો સપનામાં સાચું ન હોય કાંઈ. સપનામાંથી મારે હું પોતે સાચો છું, સપનું આખું ખોટું. પિક્ચર પડતું હોય ને, આપણે થિયેટરમાં પિક્ચર જોવા ગયા હોય
તો પિક્ચરની અંદર બધું જે પડતું હોય એમાં અમિતાભ બચ્ચન હોય ને રેખા હોય ને અમજદ ખાન હોય ને બધા પાત્રો હોય, એ પિક્ચર જે હાલતું હોય એમાં માલિની હોય, એ બધું પિક્ચર પડદાની અંદર પડે છે. એમાં જે પ્રેક્ષકોની અંદર આવીને કોઈ વચ્ચે ન બેસી જાય, પડદામાંથી આવીને અમિતાભ બચ્ચન વચ્ચે ન બેસી જાય કે એ પડદો જ છે ખાલી, એમાંથી કોઈ બહાર ન નીકળી શકે. એમ આ જે આપણા શરીરના એક પણ વાળ આપણી બહાર ન નીકળી શકે, એક પણ વાળ આપણા સપનાની, આ સપનું એવું છે કે એની અંદરથી બહાર ન જઈએ કે જાય માત્ર આપણે પોતે. અંશજની વૃત્તિ જે આવી છે એ વૃત્તિ જ છે, એ બહાર જઈએ કેમ છે, બાકી આમાંથી કોઈ કશું લઈ ન જાય, ભલે ગમે એવડું મોટું પદ હોય. શંકરાચાર્ય હોય, સિદ્ધિવાળા હોય, બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, શંકર હોય, એ પણ આમાંથી કાંઈ નહીં લઈ જાય. આખું સપનું છે. અમિતાભ મોટો એક્ટર ખરો પણ પડદામાં. પેલો જે છે એ કોઈ પ્રાણ હોય તો એ મોટો વિલન ખરો પણ પડદામાં. એ અહીંયા આવીને કાંઈ ના કરી શકે તમારી બાજુ. તો એવી રીતે આપણે બધા જ પડદા ઉપરના પાત્ર છીએ. એમાં જે પ્રકાશ જાય છે ને એ આપણું સ્વરૂપ છે. જે પિક્ચર પડે છે ને પડદા ઉપર, એ પ્રકાશ જાય છે ખાલી. એ પ્રકાશના કારણે પડદો આખો એમ લાગે છે કે બસ મસ્ત હાલે છે, થિયેટર આખું ભરાઈ ગયેલું છે, મજા આવે. એમાં દાંત હોતી આવે, કોઈ હસાવાવાળો આવે, જોની લીવર કે આ તો હસવાનું દાંત હોતી આવે, મહેમૂદ કે કોઈ હોય તો. પછી કોઈ છે પ્રેમ કરવાવાળા તો આપણે પ્રેમય ઉત્પન્ન થાય. કોઈ કરુણ દ્રશ્ય આવે તો કરુણતા ઉત્પન્ન થાય. કોઈ ક્રોધ આવે, કોઈ છે કોઈની સ્ત્રીને ઓલો વિલન ઉપાડી જતો હોય તો ક્રોધ ઉત્પન્ન થાય. હવે પડદો છે એની અંદરથી આવું બધું મારા ઘાટની અંદર ઉત્પન્ન થાય. હસવું, રોવું, ક્રોધ, આનંદ, પ્રેમ, એ બધું ઉત્પન્ન થાય. એ બધું પડદામાંથી ઉત્પન્ન થયેલું છે અને એ મેં સ્વીકારી લીધું. પાછું બહાર જાઓ ને તોય તે મગજમાં એ આયા જ કરે, પછી એ પિક્ચર મારા મગજમાં ઘૂમ્યા કરે. એટલે આ શરીર તમે છોડશો ને તો આ જગતનું પિક્ચર તમારી અંદર રહે, પાછું પિક્ચર જોવાનું મન થશે. એટલે જગતમાં આવવા જવાનું મળશે નહીં, એમ મારું કહેવું છે. ઈચ્છાઓ રહી જશે. તો અહીંયા કીધું કે આ રીતે અકળ વિચાર, આપણા જેવો વિચાર નહીં, એનો અકળ વિચાર હતો. પછી એને જોવા જાણવાનું ભાવના ઉત્પન્ન થઈ. બહાર હું છે, મારી અંદર હું છે, એ ભાવના. અને શુદ્ધ સંકલ્પમાંથી સર્જનની શરૂઆત થઈ. ત્યારે 84 તત્વ શરૂ થયા. એ શુદ્ધ સંકલ્પથી સર્જન શરૂ થયું. આ બાજુ બ્રહ્મ શુદ્ધ અહંગ વૃત્તિ, શુદ્ધ અહંગ વૃત્તિ રૂપ શરીર રૂપ સ્વયં અંશ, અને 2 પ્રકારના અંશો ઉત્પન્ન થયા. આને કોણ ચલાવશે એ કે તો 2 પ્રકારના અંશ ઉત્પન્ન થયા. પરમ વિશેષ અંશો 2 પ્રકારના હતા. એક પસારામાં આવ્યા અને એક કૈવલધામની અંદર, કૈવલધામની અંદર અરુણેશ રહ્યા, કર્તાની સકર્તાની પાસે રહ્યા. આવા 2 થયા. એક પસારામાં આવે અને એક પાસે રહે. જ્યારે પસારામાં કોઈ તકલીફ પડે ત્યારે જે કૈવલ કર્તાની પાસે જે અંશ છે એને મોકલે કે આ અંશોને બધાને બહાર કાઢીને લેતા હો, આ જે વૃત્તિ ફસાઈ ગઈ છે એ વૃત્તિને તમે પાછા લેતા હો. તો આ સુધીનો પસારો અહીંયા કર્યો. તો આ 2 વાતો આ 8 લોકોને સમજાવી કે જો ચેતન શું છે અને જડ શું છે અને એનો હાંધો શું છે અને આ કોને કર્યું છે, એનું નામ શું છે, એ બધું અહીંયા કીધું. ભાઈ આવા કોઈ છે એને સુધી આપણે પહોંચવાનું છે. અને એના સુધી પહોંચવા માટે તો કે આ બાજુની જે બધી વૃત્તિ છે, આ બાજુની જે ઉપાસના છે એ બધી છોડતી જવાની અને આદર કરતો જવાનો. આદર છે એમાં ઉત્તમ આદર આવતો જાય, એમ મધ્યમ આદરને છોડતો જવાનો, એમ ઉત્તમથી ઉત્તમ કરતો જવાનો, એમ પાછળનો છોડતો. જો બધું પકડી રાખશો તો એ કે આમાંથી બહાર નીકળાશે નહીં. પગથિયું ને એમ પગથિયું પકડવું છે ને પહેલા માળે જવું છે, એવું શક્ય બનશે નહીં. પગથિયા ઉપરથી તમારે પગથિયું છોડવું પડશે અને બીજું પગથિયું, ત્રીજું પગથિયું, એમ કરે 10-15 પગથિયા પછી તમારું જે પહેલો માળ આવે છે, બીજો માળ આવે છે, એમ સાથે સાથ ભૂમિકાને વટવું પડશે. તો આવી બધી વાતો પ્રેમદાસને પરમ ગુરુ કરે છે. આજે તો એકેય ચોપાઈ વાંચી નથી, બીજી બધી ચોપાઈ વાંચી. વિશ્વબ્રહ્મને આરે જોઈ લીજો, હંસતા લેવા આરે જોઈ લીજો. અને આ પંચમ વેદનું છે ને એ અંગ છે અને 301માં પાના ઉપર છે. અત્યારે કાઢી જુઓ એકવાર એટલે ધ્યાનમાં આવી જાય. 301ના પાના ઉપર આપેલું છે. એટલે તમે ગોતું હોય કે આ મહેશભાઈ ક્યાંથી લઈ આવ્યા, તો પંચમ વેદનું 301નું પાનું છે. પાંચમું છે, એમાં જુઓ, એમાં વાંચો તો આમાં પ્રકરણ 5 ની અંદર
મારે અહીં ખુલતું નથી. હા વાંચો, જોરથી વાંચો તો તમે બધા હારોર વાંચતા જજો. આ પંચમ એટલે આપ્યો છે, વાંચો તો. સ્વસંવેદ સત સંકલ્પ તત્વ સર્જન કૃત નિરૂપણ પ્રકરણ 5. આદિ અનાદિ નિજ કરતા પારાવાર શૂન્યને વિશે અદ્વૈત અખંડ અચળ અમર પોતે એકાકી દ્વૈત ઉપજણના ભાવ વિના બિરાજમાન અભિરામ કરીને હતા. આ કૈવલ કરતાને પ્રથમ ઉપજણ ઉપજી. જેમ કોઈ પુરુષ નિંદ્રામાંથી અચાનક જાગ્રત થાય એવી રીતે આ ફેરે ઉપજણ ઉપજી. આ ઉપજણની પહેલા કર્તાને અવલૌકિક સંકલ્પ તથા ઉપજણ ઉપજેલા તે વડે કેટલાક કાળ સૃષ્ટિ કરેલી તેનો સંહાર કરીને ઉપજણ સંકલ્પ સમેત લીન કરી દઈને પોતે અભિન્ન ગતિરૂપ એકાકી અદ્વૈતપણે અભિરામ અસંખ્ય કાળ લેતા હતા. હવે આ એક વાત કરી કે કોઈ હથિયાર મૂકીને જે શૂરવીર હોય લડવા ગયો હોય અને આવીને પછી લડાઈ જીત્યા કે હાર્યા પછી પોતાના હથિયારો છે એ ધોઈ કાઢવીને છે એ પોતે મૂકી દે, એમ કરીને આગળ જે આ જગતની ઉત્પત્તિ કરેલી એ બધું સંકેલીને કેવલ કરતા પોતે એમ જ બેઠેલા અને એના પછી આ ફરીથી પાછી ઉપજણ ઉપજી કે સમજાણું. હવે બીજી લડાઈ થાય ત્યારે હથિયારો લઈ અને જે લડાઈ લડવા જાય શૂરવીર તો હથિયારો મૂકી દીધા ને પોતે આરામથી બેઠા છે. એવી રીતે કે આ એને પાછી ઉપજણ ઉપજી, પાછી લડાઈ થઈ એટલે પાછું જવું પડ્યું એટલે હથિયારો સર્જી લીધા. એની અહીંયા વાત કરે છે, આગળ વાંચો. જેમ કોઈ મનુષ્ય પોતાના હથિયાર મૂકીને નિશ્ચિતપણે આરામ કરે છે તે પોતાની મેળે જાગૃત થાય છે, એવી જ રીતે કર્તાને પણ અચાનક ઉપજણ ઉપજી તે રૂપ જાગૃત થયા. હે શ્રોતા ધ્યાન રાખજો, આ ઉપજણને સંકલ્પ કહેવાય નહીં. હવે જે ઉપજણ ઉપજી છે અદ્વૈત ઉપજણ એને સંકલ્પ ન કહેવાય. સંકલ્પ અહીંયા છેલ્લે થશે, બરાબર. એમાંથી 84 તત્વો ઉત્પન્ન થશે. એટલે એને કીધું હે શ્રોતા કે અહીંયા ધ્યાન રાખજે કે જે ઉપજણ ઉપજી એને સંકલ્પ નહીં કહેતો કે એની પહેલાં સંકલ્પની અને ઉપજણની વચ્ચે ઘણું આવી જશે કે એટલે એને પણ ધ્યાનમાં રાખજો. આગળ સંકલ્પનું રૂપ તો હવે પછી થશે. હવે આ ઉપજણ ઉપજી તે ઉપજણને પતિએ પોતે જાણી કે આ મને અચાનક થયું એમ જાણ્યું. એમ જાણવાની જે જાણ તે પોતાના સ્વરૂપથી સપૂર્ણ થઈ. આથી કરીને આ ઉપજણને પોતાના સજાણ નેત્રોએ જોઈ તેને બાહ્ય દ્રષ્ટિ એટલે બાહ્ય દ્રષ્ટિ જાણવી, જે પેલી બાહ્ય દ્રષ્ટિ છે. પછી આ બાહ્ય દ્રષ્ટિ અને ઉપજણ આ બંનેને જાણનાર તે કર્તાની અંતરદ્રષ્ટિ જાણવી. એ અંતરદ્રષ્ટિ થઈ ગઈ, કર્તાની અંતર કે આ બેયને જાણનારી, બરાબર. આ બંને દ્રષ્ટિને વિશે આ સજાણ અંતરદ્રષ્ટિ અને સજાણ બાહ્ય દ્રષ્ટિ આ બંને દ્રષ્ટિને વિશે સકર્તા પતિએ હેતુ ધારણ કર્યો. આ હેતુ બે પ્રકારના પ્રકાર બે છે, એક અંતર અને બીજો બાહ્ય. એક અંતર હેતુ અને બીજો બાહ્ય હેતુ. આ અંદર ને અંદર થયું ને એટલે મેં અંતર વધારી દીધું. અંતર હેતુ અને અંતર બાહ્ય હેતુ એને અંદર થયું છે એટલા માટે એને ચોખવટ કરવા માટે કર્યા, બરાબર. પછી આમ બે વૃત્તિઓ જાણવી. આટલા પ્રકારે અવલૌકિક તત્વો ઉત્પન્ન થયા. એ બધા તત્વોને જોઈ સકર્તા પતિને ધારણા ઉપજી. આ છે એ ધારણા આ ધારણા અહીં આવી. હા, આ ધારણા એ શુદ્ધ અભિમાન જાણજો. આ શુદ્ધ અભિમાન રૂપ ધારણા કરી દીધી, બરાબર. હા, આ શુદ્ધ અભિમાન વડે ઉપજેલા સકલ તત્વોનો પોતે નિર્ણય કરીને જોયું તે સકર્તા પતિના અકળ વિચાર રૂપ સજાણપણું જાણવું. એ અકળ વિચાર રૂપ સજાણપણું આવી ગયું. બીજું પછી તેના વિશે દેખવાની તથા જાણવાની ભાવના થઈ એ રૂપ જાણવી. હવે જે જોવા જાણવાની ભાવના થઈ છે એ ભાવના છે, એ આરત થઈ છે એની ભાવના એક પ્રકારની. અને આટલા પ્રકારે એક ઉપજણ ઉપજ્યા પછી તે સફૂરણ થઈ ત્યારે તેનો પોતાના સજાણપણે કરીને વિચાર કરવા લાગ્યા કે આપણે એકાકી અમસ્તા કેમ બેસી રહ્યા છીએ. કંઈ રમણીક ખેલ કર્યો હોય તો સારું એવી ઈચ્છા થઈ ત્યારે આટલું મળીને ભાવ ઉપજ્યો. આ ભાવ તે જ નિજ કરતાનો શુદ્ધ સંકલ્પ ચોથો, બરાબર. આ સંકલ્પ અહીંયા થયો એટલે આપણે સંકલ્પ સુધી પહોંચ્યા આજના દિવસે કે કર્તાએ આ બધું સમજાવે છે કે અહીંયા સુધી શરૂઆત કેવી રીતે કરી
અને આ કેવી રીતે જો આનો એકવાર ફોટો પાડી લીજો, આને પાછા સમજજો, 2-3 વાર આને વાંચજો, આની સાથે જ તે આને આ જે પેજ આપણે પંચમનું 301નું લીધું એમ અદ્વૈતાદ્વૈત નર્વે ચિંતામણી એનું અંગ પહેલું વાંચજો. પછી કરતા ઉમંગ દેખાવન કો કેતુ 4 પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ એમાં હોતી કરતાનો ઉમંગ ઉત્પન્ન થયો ને આ બધું કેમ રચના કર્યું, બધામાં થોડું થોડું જુદું જુદું આપ્યું છે. એક જગ્યાએ પરમગુરુએ આખું નથી લખી નાખ્યું, આ ધ્યાન રાખજો. બધેથી લીજો ને બધાનો અર્થ જુદો જુદો થાય, એ બધા અર્થને ભેગા કરશો ત્યારે જ ખબર પડશે. અને સકૃત ચિંતામણી ગ્રંથ એનું 14મું અંગ, આ 4 અંગની અંદર ઉત્પત્તિની વાત કરી છે આખી, શરૂઆત શું હતી અને શરૂઆત પછી આપણે કેમ બનશું ત્યાં સુધીની બધી વાતો આમાં કરી છે. એટલે આને એ તમે વાંચી લીજો. આ જ બધી વાતો પ્રેમદાસને ને બધા શિષ્યોને પરમ ગુરુએ 135 દિવસમાં કરી છે. એ હું તમને દેખાડતો જાઉં છું કે હું વાત કરી. બધાનો આપણે કઈ સમય નથી, આપણે કઈ 135 દિવસ 24 કલાક હારવાર તો રહેવાનું નથી. એટલે તમને આપતો જાઓ એટલે તમે પાછા ઘરે જઈને વાંચજો, એટલે આપણે સાથે જ કહેવાયશું ને આપણે બધા સાથે છે એ આ ગ્રંથનો અભ્યાસ કરી રહ્યા છીએ. એવી રીતે અભ્યાસ કરજો. હવે આવતા શનિ રવિ આપણે પાછા મળશું. આવતા શનિવારે રવિવારે મળીએ ત્યાં આટલા ગ્રંથોની અંદર કાંઈકનો કાંઈ અભ્યાસ કરી લીજો. જેને ખબર હોય કયા કયા ગ્રંથમાં, આમાં યુટ્યુબમાં હશે તો ગ્રંથનું પણ જે હશે એ ગ્રંથની પણ માહિતી યુટ્યુબ ઉપરથી લઈ અને વાંચજો. કાલ બપોરે કદાચ કાલ સાંજે મુકાઈ જશે, બરાબર? તો ગ્રંથને સાથે વાંચવાની શરૂઆત કરજો પરમગુરુને જાણવા માટે. પછી આમાંથી આપણે પરમગુરુ કાઢશું બહાર. જેમ કુંભાર છે એ માટીની અંદરથી ઘડો કાઢે છે, તાવડી કાઢે છે, એ વ્યંજન કાઢે છે, એમ મિસ્ત્રી છે જે આપણે સુથાર તે અનેક પ્રકારની ખુરશીઓ ટેબલ એ લાકડાની અંદરથી કાઢે છે. એમ વેદરાજ છે એ અનેક ઔષધિ છે એ વૃક્ષોમાંથી કાઢે છે. એમ આપણે આ 18 ગ્રંથમાંથી પરમગુરુનું સ્વરૂપ કાઢવાનું છે. એના માટે તમે તૈયાર થઈ જજો. એ સ્વરૂપ નીકળશે તો આપણું હોતી સ્વરૂપ નીકળશે, તો પરમગુરુ આપણે જ્ઞાન આપી શકશે. નકર આ બધા ગ્રંથો છે એ ચોપડી ભલે પડી કે ચોપડી જા ત્યાં પડી ત્યાં પડી કે, તો ચોપડી નથી રહેવા દેવાની, ગ્રંથ સમજવાનો છે આને, બરાબર? આટલું આજના દિવસે આપણે વાંચ્યું છે. એક ચોપાઈ નથી કરી, ચોપાઈ 53થી આવતા વખતે કરીશું, કારણ કે મારે આ વસ્તુ કહેવા માટે 63 ચોપાઈ તો હમણાં પૂરી થઈ જશે, પણ આટલી બધી વાતો નહીં થાય એની અંદર, એટલા માટે આને સમજો. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય, હવે સાગર મહારાજ કી જય, તપસ્વી રઘુરામ મહારાજ કી જય, વલધામ કી જય, વિચલદાસજી મહારાજ કી જય. સત કેવલ સાહેબ.